હરિઓમ. સૌ પહેલા તો બાપુના ચરણોમાં વંદન અને એક નાની એવી પંક્તિથી હું શરૂ કરું કે તું ही नाम धारण सबे का उदाहरण धरो उनका धारण निवारण करेगा नथा दात वाकू दिया दूध माकू खबर है खुदा को सबर जो धरेगा तेरा ढूंढ शीना मिटे दिल का मीना जिने पेट दीना सो आपे भरेगा मुरादम કહે સો મુકદ્દર કે અંદર જીને ટાક મારા નટારા ટરેગા. એટલે એવું કહેવાય છે કે દરેક મનુષ્ય જ્યારે આ પૃથ્વી પર અવતાર લઈને આવે એટલે ખરેખર એના પૂર્વ કર્મોનું ફળ લઈને આવ્યો હોય અને એના પછી એના આ જન્મના કર્મનો ઉમેરો થાય એટલે એક ચોક્કસ ધ્યેય સુધી પહોંચે. અમને પણ આવી કંઈ ખબર ન હતી. આરબીવીએસ એક નાનો અમથો વિચાર, એક નાનું બીજનું એક અમે વાવેતર કર્યું અને અચાનક આટલી મોટું વટવૃક્ષ થઈ જશે એ અમને કલ્પના ન હતી. એટલે ખરેખર પૂર્વજન્મના કર્મોનું ફળ અને પૂજ્ય બાપુના આશીર્વાદ કે આજે એમને એમનો અમૂલ્ય સમય મળ્યો અને એ સમયમાં આજે જેટલું બને એટલું બાપુ પાસેથી એક ખજાનો લેવાનો છે. એટલે આજે જેટલો પણ સમય મળશે એ દરેક સમાજને, દરેક યુવાધનને, દરેક પરિવારને એક નમ્ર વિનંતી છે કે એકદમ એકાંત અને એકાગ્રતા બંનેનો સમન્વય કરી અને આજ આપણા બાપુ જે ગંગા વહેવાના છે એમાં આપ સૌ કોઈ પ્રસાદ લેવાની કોશિશ કરશો. તો સૌથી પહેલા હું આપ બધાનું સ્વાગત કરું છું હાર્દિક. હવે મારી કે અમારી ટીમની એટલી ક્ષમતા નથી કે અમે બાપુને કહી શકીએ અમે તમારું સ્વાગત કરીએ છીએ, પણ બાપુ આપનો આભાર અને આપના આશીર્વાદ કે આજે અમને તમારો લાભ મળ્યો. હરિઓમ. હવે ઘણા બધા પ્રશ્નો હતા બાપુ, જ્યારે અમે શરૂઆત કરીને વિચાર વાવ્યો કે આપણે બાપુ પાસે જઈએ, જો બાપુ પરમિશન આપે અને જો આપના આશીર્વાદ મળે તો આપની પાસેથી ઘણું જાણવું છે. આપની ઓળખ ઘણી બધી છે એટલે એવી પણ અમારી ક્ષમતા નથી કે અમે આપને રજૂ કરીએ કે બાપુ એટલે કોણ. છતાં પણ એક પરંપરા મુજબ આપણે એમ કહીએ કે બાપુ એટલે અગ્નિ અખાડાના અધ્યક્ષ શ્રી, અખિલ ભારતીય સાધુ સમાજના અત્યારે પ્રમુખ તરીકે બાપુ જવાબદારી નિર્વહન કરી રહ્યા છે અને સાથે સાથે ક્રાંતિકારી સંત એવું પણ એક બિરુદ બાપુને આપ સૌએ જ આપણે આપ્યું છે. બાપુ પાસેથી શીખવા જેવું આપણે લિસ્ટ બનાવીએ તો કદાચ સમય ઘણો નીકળી જાય. એટલે આજે તો ઓછા સમયમાં ઘણું બધું લેવાની વાત છે. તો બાપુ અમારી ઈચ્છા આજે વધારે તો એ છે કે જેટલું યુવાધન છે દરેક સમાજનું, કારણ કે રાષ્ટ્ર નિર્માણ છે એ નિર્માણ ત્યારે થશે જ્યારે નાના નાના સમાજનું નિર્માણ થાય ને એ સમાજનું નિર્માણ ત્યારે થશે જ્યારે એક યુવાન નિર્માણ થાય. તો પહેલી જ અમને એમ થાય કે આજે અમને તમારા આશીર્વાદ મળ્યા છે તો બાપુ પહેલો પ્રશ્ન મને ઈચ્છા થઈ પૂછવાની ટીમ વતી કે બાપુ એ કઈ ક્ષણ હતી, એ કઈ ઘટના હતી, એ કયો પ્રસંગ હતો કે જેને આપને એક અદ્ભુત આ માર્ગ, જે માર્ગે આજે આપ છો એ માર્ગ પસંદ કરવાનો આપને એ ત્યારે નિર્ણય લીધો, એ કઈ ક્ષણ હશે બાપુ? એક તો સૌ પ્રથમ તમને યુવાનોને આવકારું છું એટલા માટે કે તમને યુવાનોને સારા વિચારો પ્રાપ્ત કરવાની ભાવના થઈ અને સમાજને સારા વિચારોનું પ્રસારણ કરવાની ભાવના થઈ. એ બધાથી મહત્ત્વની વસ્તુ છે, એ સારી શુભ નિશાની છે. તમે જે પ્રશ્ન પૂછ્યો છે કે કયા કારણસર આ માર્ગ પસંદ થયો, તો ખરેખર મનુષ્યના પૂર્વજન્મના સંચિત જે છે એ નિર્ણય કરતા હોય. બાલ્ય અવસ્થા હતી, તરુણ અવસ્થા હતી, એ અવસ્થામાં તો એમ જ કહી શકે કે પૂર્વજન્મનો યોગ હશે એટલે બન્યું. પણ એ ઘટના કંઈક બને છે એમાંથી વધારે માણસનું માઇન્ડ જે છે એમાં કન્વર્ટ થાય છે. તો મારું સરસઈ ગામમાં બચપણ ગયેલું અને એ વખતે એક સંત હતા નીલકંઠ બાપુ કરીને, એ બારગામ ગયા. તેમણે મને કીધું કે આ મારો ધૂણો છે એ સરખો કરીને એમાં છાણા 3 નાખી જવા એટલે અગ્નિ અખંડ રહીએ. ભલે હું આવીશ કરીશ. તો એ મેં કામ સંભાળ્યું. એનું 3 દિવસથી બહાર જવાના હતા. એમાં ગામમાં એક અવલમાનો એક દીકરો હતો, એ યુવાન હતો અને એ ઓફ થઈ ગયો. એની ચિત્તા બળતી હતી. એ ત્યાં રવિદાસજીના કુંડ પાસેથી નજીક દેખાય, આ ઝૂંપડી જે મહાત્માની હતી ત્યાંથી. એટલે મારા માનસમાં વિચાર આવ્યો કે હા યુવાન દીકરો એનો અને આ ઓફ થઈ ગયો, હવે આ ક્યાં ગયો હશે? એના શરીરને તો બાળી દેવામાં આવ્યું છે, હવે એના મા દીકરા વચ્ચે કોઈ સંબંધ નહીં હોય તો આ મનુષ્ય શા માટે આવતો હશે અને પછી વયો જતો હશે? તો આનો અર્થ શું હશે મનુષ્ય જીવનનો? આવું સતત ચિંતન થતું. પછી મારા માનસમાં એ દિવસેથી સતત એ મારા માનસમાં પેસી ગયું અને મને અભ્યાસ કરવામાં પણ આ જ વિચારો આવતા હતા કે આપણે બધું જ પ્રાપ્ત કરીએ છીએ પણ પછી તો છેલ્લે પંચમહાભૂતમાં પંચમહાભૂત મળી જાય. ત્યારે તો એ પણ ખબર નહોતી પડતી કે પંચમહાભૂત કહેવાતું હશે કે, પણ એમ કે રાખ બની જાય છે.
તો આ શું બાબત હશે, તો આ જીવનનું અંતિમ સત્ય શું છે, એ ભાવનાએ મને આ દિશા તરફ પ્રેરીને લઈ આવ્યું જીવન. મળે એક નાનો અમથો પ્રસંગ અને એ જે ક્યુરિયોસિટી, એટલે અહીંથી આપણે એમ પણ કદાચ કહી શકાય કે જે આપને જે ક્યુરિયોસિટી એ સમયે થઈ એ ખરેખર દરેક યુવાનને એના ક્ષેત્રમાં એના ફિલ્ડમાં થાય તો વધુ સારું કે ભાઈ હું આ ફિલ્ડમાં છું તો મારે આગળ શું કરવું છે, એ વધારે પડતું કદાચ સારું રહેશે યુવાન. હા, અને આ જે કાંઈ ઘટના ઘટે છે એમાંથી જ માણસને સમજણ આવે છે. ચાહે તુલસીદાસના જીવનમાં કયો, વાલ્મીકી ઋષિના જીવનમાં કયો, એક પક્ષી જે છે એને તીર લાગે છે ને એમાંથી એને વિચાર આવે છે કે આની શું સ્થિતિ થાય છે, એટલે ખરેખર એમાંથી એક વૈરાગ્ય ભાવ ઉત્પન્ન થાય છે. જી જી બાપુ. તો બાપુ એને લગતો જ સીધો બીજો પ્રશ્ન અમને થાય ઈચ્છા પૂછવાની કે આજે આપણે સૌ જાણીએ છીએ કે અમે પણ ખુદ યુવાનના ઉત્થાન માટે કે યુવાન આગળ આવે એના માટે અમે ઈચ્છીએ છીએ કે થોડું ઘણું અમે એમાં આપણે આ યજ્ઞમાં આહુતિ આપીએ. યુવાન શબ્દ લગભગ બધાથી પરિચિત છે, પણ બાપુ આપને પૂછવાની ઈચ્છા થાય કે તમારા માટે યુવાન એટલે કોણ, યુવાનની વ્યાખ્યા આપ શું કરો છો? બહુ સારો પ્રશ્ન તમે પૂછ્યો. યુવાન તો એ છે કે જેની અંદર ખુલ્લી આંખે સ્વપ્ન સેવવાની ઈચ્છા હોય, તમન્ના હોય કે હું સર્જન કાર્ય કરી શકું, મારા પરિવારને માટે કંઈ કલ્યાણકારી કાર્ય કરી શકું, મારા ગામ માટે કરી શકું, સમાજ માટે કરી શકું, આ રાષ્ટ્રને હું કંઈક મારું યોગદાન આપી શકું. એ યુવાન કેવો હોય? એ સાહસિક હોય, એ નેતૃત્વ કરે એવો હોય, એ નિર્ભય હોય, નીડર હોય, પાછો એના પાયામાં સત્ય હોય, એમાં કરુણા પણ હોય, એમાં પ્રેમ હોય, એ આરોગ્યવાન પણ હોય, એ અર્થ ઉપાર્જન કરી શકતો હોવો જોઈએ, એ સામર્થ્યવાન હોવો જોઈએ. મિથ્યા વૈરાગનો કોઈ અર્થ નથી, પણ એ સામર્થ્યવાન હોય તો બીજાને જે છે એ સામર્થ્યથી ઊભા કરી શકે. યુવાન જે છે એની તો અદ્ભુત તાકાત છે, પણ આ બધી તાકાત એના વિચારો ઉપર આધારિત છે. નહીતર 6 ફૂટ હાઇટનો યુવાન હોય અને વિચાર નબળા હોય તો પલાયન બાદ સીધો પકડી લે. અને શિવાજી મહારાજની જેમ નીચા કદનો યુવાન ભલે ને હોય, પણ એને કોક સમર્થ રામદાસ જેવા એ વિચારો જ ઠાસીને ભરી દીધા હોય તો યુવાન જે છે એ રાજ્યનું કરવત બદલી નાખે, એ સમાજ અને કુટુંબની દિશા જે છે એ બદલી નાખે. એટલે ખરેખર એની અંદર વિચારધારા કેવી છે એનો બહુ મહત્વનું છે. અને યુવાનો જે છે એ સર્જન તરફ જવો જોઈએ, એનામાં ખંડન વૃત્તિ ન હોવી જોઈએ, એ સર્જન કાર્ય તરફ જતો હોય અને બીજાને આપીને એને આનંદ થતો હોય. શું કામે કરવું છું, મારી જરૂરિયાત નથી ને મારે નથી કરવું એમ નહીં, મારે અન્ય લોકોને પણ કંઈક આપવું છે, આપવાની વૃત્તિવાળો હોય એ યુવાન સાચો. એની શારીરિક તંદુરસ્તી હોય, એની માનસિક તંદુરસ્તી હોય, એની ફાઇનાન્શિયલ આર્થિક તંદુરસ્તી પણ હોય, આ યુવાન. યુવાનની ઘણી લાંબી વ્યાખ્યા કલાકો સુધી કરી શકાય. એ બાપુ આપે કહ્યું કે યુવાન આપવા વાળો હોય, એ આપે એને યુવાન કહે, પણ જે આપવું છે એની પણ એક વિચારધારા પહેલા એનામાં જન્મ લેવી જોઈએ. હવે એ વિચારધારા જન્મ આપવા માટે લગભગ એક ગુરુની કે કોઈ એક ગાઈડની જરૂર પડે. તો એક પ્રશ્ન એ પણ થાય કે આજના યુવાનને એવો ગાઈડ જોઈએ છે, પણ એની ઓળખ કેમ કરી? મતલબ ગુરુ એટલે કોણ, કે જીવનમાં ગુરુ કોને માનવા અને ક્યારે માનવા? સાચા અર્થમાં જોઈએ તો ગુરુ એ તત્વ છે, વ્યક્તિ નથી. ઉત્તમ પ્રકારના જે ગુણ છે જે યુવાનની અંદર ડેવલપ થાય, જેની અંદર અનેક પ્રકારના ઉત્તમ, આમ મૂળ 3 ગુણ છે, સાત્વિક, રાજર્ષિ અને તામસ. એની ટૂંકી વ્યાખ્યા કરવી હોય તો કર્મ કરે અને ફળની અપેક્ષા ન રાખે એ રાજર્ષિ, કર્મ કરે ને ફળની આશા રાખે એ રાજર્ષિ, કર્મ કરીને ફળની આશા ન રાખે એ સાત્વિક, અને કર્મ કર્યા વગર ફળની આશા રાખે એ તામસ પ્રકારનો. આ 3 ધારા છે. એના પેટા ગુણ જે છે એ 252 પેટા ગુણ છે. એટલે ઉત્તમ પ્રકારના ગુણવાળો યુવાન જે છે એ શ્રેષ્ઠ યુવાન છે. અને એ ગુરુ એટલે એ તત્વના રૂપમાં છે, વ્યક્તિ નહીં. તમને સારા પુસ્તકોમાંથી એ સમજણ પ્રાપ્ત થાય, મહાન વિભૂતિઓના પ્રવચનોમાંથી ખ્યાલ પડે, અગર કોઈ ઘટના બને એમાંથી ખ્યાલ આવે, પ્રકૃતિમાંથી પણ તમને ઉપદેશ પ્રાપ્ત થાય. પ્રકૃતિને વાંચતા શીખો તો પ્રકૃતિમાંથી પણ આપણને ઘણું બધું પ્રાપ્ત થાય. એટલે સારા વિચાર વગર કોઈ દિવસ સારી વ્યક્તિ તૈયાર ન થાય, સારી વ્યક્તિઓ તૈયાર ન થાય તો સારો સમાજ તૈયાર ન થાય. એ સારો સમાજ ત્યારે જ તૈયાર થાય કે જ્યારે સારા વિચારોની પ્રાપ્તિ થાય. મૂળમાં વિચાર છે. વિચાર છે. જી બાપુ, તો
આપને હમણાં શરૂઆતથી જ આપણે ત્યાંથી કરી કે એક નાનો એવો પ્રસંગ બન્યો અને આપને અંતિમ સત્ય તરફની ખોજ આરંભી દીધી આપણે. તો એવા જ ઘણા બધા પ્રસંગો આપની યુવાન વયમાં ઘણા બધા આપે એવા અનુભવ કર્યા હશે. તો આપની યુવાનીમાં ઘણા બધા શ્રેષ્ઠ પ્રસંગોમાંનો કોઈ સર્વશ્રેષ્ઠ પ્રસંગ કે જે આપને આજ દિન સુધી વારંવાર યાદ આવતો હોય, કે જેમાં આપને એમ થાય કે આજ તરવરાટ જો આજના યુવાનમાં જોવા મળે તો ચોક્કસપણે સમાજ જે આપની સ્વપ્નનું છે સમાજ તરફ આપણે આગળ વધી શકીએ. યુવાનો એક વખત જે છે અહીંયા જુનાગઢની અંદર જે ગાયો રાખે છે સરકારી તંત્રમાં, ત્યાં હરાજી હતી અને અમે એક પેટ્રોલ પંપ પાસે ગાડીમાં પેટ્રોલ પુરાવા ઊભા અને એમાં એક વ્યક્તિ એમ બોલ્યું, એટલે મને સેન્ટ છાંટેલું મારે ગાડીમાં. એટલે એક યુવાન બોલો, મહાત્માઓને સેન્ટ છાંટીને જ ફરવું જ ને, ઓલી ગાયોની હરાજી થાય છે, કતલખાને જવાની છે, તો એના તરફ તો ધ્યાન નથી. મને બરાબર યાદ છે, એ વાક્ય મને લાગી આવ્યું અને મેં જઈને એ હરાજીની અંદરથી સરકારી હરાજીમાંથી જેટલી ગાયો જવાની હતી એ બધી ગાયોની હરાજીમાંથી મેં ખરીદ કરી લીધી કે હવે એકેય કતલખાને ન જ આવી જાય. એટલે યુવાન એવો કે એને એક ટકોર પડે તો એ તરત એના મગજની અંદર એમ થાય કે મારે આ સાહસ ચુનૌતી સ્વીકારવા માટેની તૈયારી હોય. બીજું 83ના વાવાઝોડું આવ્યું 83ની સાલમાં, એટલે અમારે દ્રાફડ નદીની અંદર એ પાણી એટલું બધું આવ્યું કે અમે જે રહેતા હતા કાચી માટીના મકાન, ઘર વખરી આશ્રમ એ બધું તણાઈ ગયું. એ પરિસ્થિતિમાં થોડીક જમીન હતી તો એ ધોવાઈ ગઈ. તો આવી પરિસ્થિતિની અંદર એમ થયું કે શું કરવું જોઈએ. તો એક પલકારામાં વિચાર આવ્યો કે મુક્તાનંદ, તું તો ફકીર માણસ છો, તારે તો કાંઈ લેવા દેવા નથી, પણ આ જે ગ્રસ્તી માણસો છે એના બાલ બચ્ચા છે એની સ્થિતિ શું. એટલે અમારે આ ચાવંડ ગામ છે, થુંબાળા ગામ છે, એ બધા ગામમાં નુકસાન થયેલી હતી. તો અમે તરત જ એમાં કામે લાગી ગયા અને રાહતના કેમ્પો જે ચાલતા હતા ગોપાલન બાપુ દ્વારા એમાં કામે લાગી ગયા અને એ સર્જન તરફ જવા માંડ્યા. અને આપણે શું સમાજને આપીએ એ ભાવના સાથે અમે કામ કરવા માંડ્યા. તો થોડા ટાઈમની અંદર બહુ સરસ મજાના ગામ બની ગયા, લોકો વસવાટ કરવા માંડ્યા. તો યુવાનોએ ચુનૌતીઓ જે છે એને સ્વીકારી લેવી જોઈએ અને એ પડકારની સામે એ ઝઝૂમવું જોઈએ અને કાર્ય કરવા જોઈએ. નિરાશા બિલકુલ વ્યાપવી ન જોઈએ કોઈ પણ પરિસ્થિતિમાં. જો તમે આશાવાદી રહેશો તો ગમે ત્યાં તમને એનો ઉકેલ ગમે ત્યાંથી પ્રાપ્ત થઈ જશે. કેવલ પ્રવચન આપવા, લેક્ચર આપવા એ અલગ વસ્તુ છે અને જીવનના અનુભવ એ અલગ વસ્તુ છે. ત્યાં અમે તો કથાકાર પણ નથી, અમે લેક્ચર આપનાર પણ નથી, જીવનના અનુભવ એ અમારી પૂંજી. કઈ વાંધો, રેકોર્ડ તો ચાલુ છે? હા, બસ લાઈવ નથી થયું પણ વાંધો નહીં, હવે આપણે રેકોર્ડ જ કરી લઈએ. બાપુ, જે યુવાનીની એક સરસ મજાની આપે વ્યાખ્યા આપી કે તરવરાટ હોવો જોઈએ અને સતત એવો હોવો જોઈએ કે જે નિરાશા ન સ્વીકારે. તો આ નિરાશા આજના સમયમાં વધારે પડતી જોવા મળે છે યુવાનોમાં. ખાસ કરીને એક સામાન્ય જીવનમાં કોઈ એક લક્ષ્ય તરફ આગળ વધે અને એક નિષ્ફળતા મળે એટલે લગભગ સંપૂર્ણ નાસીપાસ થઈ જાય અને ઘણા ખરા તો એવું પણ પગલું ભરી લે કે જીવનના અંત આણવા સુધી પણ નીકળી પડે. તો આના મૂળમાં શું છે બાપુ? યુવાનો, આપણું જીવન પ્રશ્નોની વચમાંથી જ ચાલ્યું જાય છે. પ્રશ્નોની વણઝાર છે આપણા જીવનની આસપાસ અને પ્રશ્નો જ છે. જીવનના ડગલે ને પગલે પ્રશ્ન છે. શાળા કોલેજની અંદર તો કસોટી પત્ર દેવાના 3 મહિને 6 મહિને કે 8 દિવસે આવે. આમાં તો કઈ બાજુથી કયું આક્રમણ જીવનમાં આવી જાય. અને એ ખ્યાલ છે કે તમે બહુ મોટા ફલક ઉપર જ્યારે જીવન જીવશો ત્યારે તો અનેક પ્રકારના પ્રશ્નો આવશે. લોકોની અપેક્ષા તમારી પાસે બહુ ઝાઝી હશે કે તમે કંઈક સમાજ માટે કરશો. ઈર્ષા અને દ્વેષવૃત્તિના માનસ જે છે એ તમને ખરડવાની કોશિશ કરશે. અનેક પ્રકારના જે અવલંબન જે છે એનો સામનો કરવાની તમારે તૈયારી રાખવી જોઈએ. એટલે નિરાશા ઉદ્ભવે નહીં એની તકેદારી રાખવી જોઈએ. નિરાશા જ્યારે ઉદ્ભવે એટલે ગમે એવો માણસ હોય એ પોલાદીને બદલે એ તકલાદી બની જતો હોય છે. એટલે આપણા જીવનની અંદર અતૃપ્ત અવસ્થામાંથી નિરાશા જન્મે છે. કોઈ પણ પ્રકારની અતૃપ્તિ, માનભંગ થયું એવું લાગે આપણને. ઘણી વખત કાર્યમાં આપણને પરિણામમાં ન પલટે તો કાર્ય પરિણામમાં ન પલટ્યું તો ફરી વખત પ્રયત્ન કરો, ચોકસાઈથી આપણે પ્રયત્ન કરો તો એનું પરિણામ જે છે આપણને ચોક્કસ આવી જાય. પણ નિરાશા અને ભય એ ચિંતાજનક રીતે ચિંતાથી ભય ઉત્પન્ન થાય છે અને નિરાશા જે ઉત્પન્ન થાય છે એ આપણું જીવન નબળું પાડી દે છે. માનવ જીવનમાં ભય
અને નિરાશા એ માનવ જીવનના શત્રુ છે. એટલે ખાસ યુવાનોને અપીલ કે તમે ક્યારેય પણ નિરાશ ન થાવ અને તમારો માર્ગ જેવી રીતે નદી છે, પ્રકૃતિ પાસેથી આપણે જાણીએ તો નદી જે છે અવિરત વહેતી રહે છે. ક્યારેક મોટો ખાડો આવી જાય, ક્યારેક પર્વત આવી જાય તો એનો પ્રવાહ અટકતો નથી, એમાંથી માર્ગ શોધવાનો એ પ્રયત્ન કરે છે. એવી રીતે આજના યુવાનોએ પોતાના જીવનનો માર્ગ શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ, પણ એણે તળાવડું ન થવું જોઈએ, એટલે અટકી ન જવું જોઈએ પ્રવાહ, એની ખાસ કાળજી રાખવી. જી, ટીમના સભ્ય માર્કનભાઈ એક પ્રશ્ન પૂછશે, પણ એ પહેલા એક હું પ્રશ્ન તમને પૂછી લો બાપુ છેલ્લો, કે જેવી પરિસ્થિતિ આ સર્જાય અને નિરાશા આવે ને આપે કહ્યું કે અટકી ન રહેવું જોઈએ, આપણે સતત વેગવંતુ નદીની જેમ પર્વતોને ચીરતા નીકળવું જોઈએ, પણ ક્યારેક ક્યારેક મોટા ભાગના યુવાનો સમય પ્રમાણે અટકી જાય છે અને અટકી અને એક દૂષણમાં ફસાઈ જાય છે, જેને આપણે વ્યસન કહીએ છીએ. તો એ ચોક્કસ સમયે જ વ્યસનમાં ફસાવાનું કારણ શું, કે ભાઈ એમાં બરાબર ને એમ અટવાઈ જાય છે? એ જાણે વ્યસન છે એ તો તદ્દન ખોટી વાત છે. એ જરૂરી નથી કે કામ માટે વ્યસન કરવું જોઈએ. તમે જે કાર્ય કરવાના છો એનું મહત્ત્વ પહેલાં જાણી લ્યો કે આ કુટુંબ માટે કે ગામ માટે કે સમાજ માટે હું આ કાર્ય કરવા જઈ રહ્યો છું. એ કાર્યનું જો મહત્ત્વ સમજી શકશો તો તમારી પાસે રાહમાં જે વિક્ષેપ આવશે એ વિક્ષેપનો સામનો કરવા માટે યા તો શ્રમ કરવા માટે, કુરબાની દેવા માટે તમારી તૈયારી રહેશે. મહત્ત્વ સમજ્યા વગરના જો કોઈ કાર્યમાં જોડાઈ જશે તો ગમે ત્યારે નિરાશ થઈ જશે અને ગમે ત્યારે હતાશા થઈને લમણે હાથ દઈને યુવાન બેસી જવાનો છે. એટલે એ કાર્ય જે છે એનું મહત્ત્વ એ સમજવું. બીજું ખાસ કે નિરાશા ના આવે એના માટે એક બહુ અગત્યનો પાસું છે. તમે જેમ મિલકતને, પ્રોપર્ટીને, પૈસાને, બંગલાને એ તમારી પ્રોપર્ટી સમજો છો, એમ જો તમારી પાસે સારા પાત્રો, મિત્રો યા કોઈ પણ સારા પાત્રો જે હોય તો એ જીવનની મોટામાં મોટી પૂંજી છે. એ તમારી પડખે આવીને બેસી જાય છે ત્યારે તમારી નિરાશા જે છે એ હટી જાય છે. એટલે કેવલ મકાન, મિલકતને, પ્રોપર્ટીને પૂંજી સમજવાને બદલે આવા ઉત્તમ કક્ષાના પાત્ર હોય એને પણ આપણા જીવનમાં પૂંજી તરીકે સ્વીકાર કરવો જોઈએ. ને એ આપણા વિકાસની અંદર આપણો જે ફાળો છે એવી રીતે આપણા વર્તુળનો ફાળો છે. આપણે કેવા પ્રકારનું વર્તુળ છે એ, અને એ વર્તુળ આપણી નિરાશા ખંખેરી નાખવામાં પણ આપણને ખૂબ જ ઉપયોગી થાય તો છે. બાપુ એ વ્યસનમાં ફસાઈ ગયા, આપે કહ્યું એ ન ફસાવાની વાત છે કે એમાં આટલું ધ્યાન રાખીએ તો આપણે દૂષણથી બધીથી બચી શકીએ. માની લો કદાચ કોઈ એ બધીમાં આવી ગયો છે, મતલબ એમાં એનો આવે એ ચક્કરમાં ફસાઈ ગયા છે, હવે એને બહાર નીકળવું છે, તો મોટા ભાગના લોકો બહાર નીકળવાની કાં તો હિંમત નથી કરી શકતા ને કાં તો સફળ નથી થતા. તો અગર કોઈને સમજણ બધામાં છે કે આ અમારા માટે ઝેર છે, બધાને ખબર છે કે આ અમારા પરિવારને, અંગત જીવનને બધાને બરબાદ કરશે, તો છતાં કઈ એવી વાત છે કે એને રોકે છે ને છોડી નથી શકતા? એની નબળાઈ જ છે, માનસિક એને નબળાઈ જ કહેવાય. તમારું મનોબળ મજબૂત હોય તો તમારા મનની તાકાત કેટલી છે. તમારી આંખ 100 ફૂટથી જોશે, કાન 100 ફૂટથી સાંભળશે, નાક 150 ફૂટથી સૂંઘશે, તમારું મન તો ઘડીમાં જઈને અમેરિકાથી પાછું આવી જશે. તો તમારા મનની તાકાત કેટલી છે. જો તમારા જે મનની તાકાતને તમે ઓળખી શકો અને મનને જો મજબૂત કરવાનો પ્રયત્ન કરો તો આ વ્યસન જે છે એ તમે આસાનીથી મૂકી શકો. એ તમને ક્યારેય રોકટાક ન કરી શકે. અને વ્યસનનો ગુલામ તો ક્યારેય ન બનવું. ખાસ યુવાનોને કહેવાનું કે શરીરની તંદુરસ્તી જાળવવી, મનની તંદુરસ્તી જાળવવી અને ધનની તંદુરસ્તી. હું હર સમયે આ વાત તો કરું છું કે શરીર તંદુરસ્ત રાખવું હોય તો સ્વયં, નિયમ, વ્યાયામ, પૌષ્ટિક આહાર, નિર્વ્યસનીપણું, હા તો તમારું શરીર તંદુરસ્ત રહેશે. તમારા મનને જો તમારે તંદુરસ્ત રાખવું હોય તો સારા વ્યાખ્યાનો, સારા પુસ્તકનું વાંચન, પ્રકૃતિનું અવલોકન, સંગીત અને પ્રાણાયામ આદિ તમે કરી શકો છો. જ્યારે તમે ધનને તંદુરસ્ત રાખવું હોય તો તમારી પાસે સંકલ્પ શક્તિ હોવી જોઈએ, ડિસિઝન પાવર હોવો જોઈએ, ટીમ વર્ક કરી શકતા હોવો જોઈએ, કામની ક્વોલિટી તમે આપી શકતા હોવા જોઈએ, લોકોનો કોન્ટેક્ટ કરી શકતા હોવા જોઈએ અને પાછી રિકવરી કરી શકતા હોવા જોઈએ. તો તમે આર્થિક રીતે પણ સદ્ધર થઈ શકો. અને તમે જો નિષ્ઠાથી કાર્યને સમર્પિત થઈને કામ કરવા લાગી પડો તો તમારી પાસે તો અદ્ભુત શક્તિ છે યુવાનો પાસે. હું વારે વારે કહું છું કે તમે ઉર્જાનો સાગર છો, તમે શક્તિનો સ્ત્રોત છો અને તમે અનિષ્ટ જે છે એ કામ કરતા રહ્યો.
તમારી પાસે જે છે એ સફળતા તમારા ચરણમાં ઝૂકી જશે, એમાં કોઈ શંકા નથી. જી બાપુ. હવે હું માર્કંડભાઈને વિનંતી કરીશ કે એક બાપુને આપ જે પૂછવા માંગો છો. સર્વપ્રથમ તો બાપુ હરિઓમ, આપના ચરણોમાં વંદન. બાપુ, મારો પ્રશ્ન એવો છે કે વ્યક્તિ તરીકે શ્રેષ્ઠ સમાજ સેવા કે માનવ સેવા શું હોઈ શકે આપની દ્રષ્ટિએ? સેવાના તો અનેક પ્રકાર છે, પણ ઉત્તમ પ્રકારના વિચારો ફેલાવાથી એક સમાજની એક તંદુરસ્તી ફેલાય છે. વિચાર એ જળ છે, બીજરૂપ છે. માણસમાં વિચારો વાવ, ખેતરમાં જેમ બીજ વાવવામાં આવે એમ યુવાનોના માઇન્ડમાં ઉત્તમ પ્રકારના વિચાર જેનું વાવેતર કરે એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સેવા છે. પછી આપણે સૂત્ર વાપરીએ છીએ એ પછી એ સૂત્રમાં બધા વિભાગ આવી જાય છે કે પીડિતોને રાહત આપો, પડેલાને ઊભા કરો, ઊભેલાને ગતિ આપો અને ગતિવાનને દિશા આપો. એની વ્યાખ્યા કરવી તો આપણે અડધો કલાક એની વ્યાખ્યા કરી શકીએ કે આ રીતે તમે કામ કરો તો બધા પરમાર્થો એની અંદર આવી જશે. આખો સમાજ અને પશુ પક્ષી પણ એમાં આવરી લેવામાં આવ્યા છે. બાપુ, હમણાં જ આપ આપનું જીવન મંત્ર બોલી ગયા. અમારી ઈચ્છા હતી કે એના ઉપર તમારી પાસે ઘણું બધું જાણવું, અને આપ અનાયાસ જ આપના મુખેથી શબ્દ નીકળી ગયા કે ભાઈ પીડિતોને ઊભા કરો, પડેલાને ઊભા કરો, ઊભા છે એમને થોડી ગતિ આપો અને ગતિ છે એમને દિશા આપો. આ જીવન મંત્ર બધાને ખબર છે, આપણા આ ચાપડા ધામમાં આજુબાજુ બધા જેટલા આપને ઓળખે છે. એ જીવન મંત્ર આપે ક્યારથી અપનાવ્યો ને એનું એક્ઝેક્ટ આપની દ્રષ્ટિએ શું આપ એનો અર્થ કાઢો છો, મતલબ શું સમજો? અમે રાપર નદીને કિનારે ખડક ઉપર બેસીને ચિંતન કરતા, અને ચિંતન એવું કરતા કે આ મનુષ્ય જીવનનો અર્થ શું છે, આ મનુષ્ય જીવન જે છે એ પ્રાપ્ત થઈએ એનો અર્થ શું છે, મનુષ્ય જીવનમાં શું કામ કરવા જોઈએ. કામ તો માણસ સવારે ઉઠે ત્યાંથી લઈને જમવું છે ને તે આખા દિવસની પ્રવૃત્તિ, પણ ખરેખર મનુષ્ય જીવનમાં કરવા જેવું શું કામ છે. તો એમાંથી મને સૂત્રો સારા સારા આવતા વિચારો, એટલે એ પછી હું સૂત્રના રૂપમાં એ લખતો. એટલે એમાં પીડિત લોકો જે છે એ પીડિતના પ્રકાર છે. એક તમારા શરીરની અંદર ઘા લાગ્યો હોય, કોઈ ફ્રેક્ચર થઈ ગયું હોય, એને જે પાટોપિંડી બાંધી દે તો એ પીડિત છે. એમ કોઈના જીવનમાં કોઈના વાક્યથી ઠેસ લાગી હોય તો એને આશ્વાસન આપવું, કોઈ હિંમત હારી ગયો હોય તો એ પણ એક જાતની પીડા છે, એને હિંમત આપવી. એટલે પીડિતોને રાહત આપો. તમે બધું પૂરું નહીં પાડી શકો, તમે એને રાહત તો તાત્કાલિક આપી દો. પછી બીજી વાત, એટલે પીડિતોને રાહત આપો. પછી એને પીડાના પ્રકાર ઘણા છે, પણ એવી રીતે પછી જે પડેલો છે એને ઊભો કરો. એટલે પડી ગયો છે એને બાવડું પકડીને ઊભો કરો એ તો બરાબર છે, પણ એના કરતાં એના પ્રકાર બીજા છે કે જે લોકો અંધશ્રદ્ધામાં પડેલા હોય, કોઈ લોકો બહાર જવા ન ઈચ્છતા હોય ને એમ કહે કે ભાઈ બહાર ક્યાં જાઉં, મારે મારા ગામમાં ને ગામમાં રહેવું છે. તો એને સમજાવે કે વિકાસ અર્થે તું એમાં ને એમાં ન રહે, તું બહાર નીકળ તો તારો વિકાસ થઈ શકશે એમ. એટલે એવી રીતે એના વિકાસ અર્થે એ જેમાં પીડ્યો છે એમાંથી વહેમમાં પડેલો હોય, માન્યતામાં પડેલો હોય, ભ્રાંતિમાં પડેલો હોય, અનેક સમસ્યાઓમાંથી બહાર ન આવતો હોય, તો એમાંથી તું બહાર નીકળ. એટલે જે પડેલો છે એને ઊભો કરો. એ આખો સમાજ પડેલો હોય, રીત રિવાજોમાં પડેલો હોય, અનેક પ્રકારના ખર્ચ કરવામાં, રિવાજના ખર્ચા કરવામાં પડ્યો હોય, તો એમાંથી બહાર કાઢવો એ પણ પડેલો છે. આ સમૂહ લગ્નની બધા બહાર કાઢવાના જ પ્રયત્ન છે. વર્ષો પહેલા જે અમારી ટીમ કામ કરતી હતી, તો એ જે પડેલા છે એને ઊભો કરો, બહાર લઈને ઊભા કરો. ઊભેલો છે ને ગતિ આપો. ઘણા બધા ઊભી ગયા કે ભાઈ હું તો ક્લાસ 1 ઓફિસર થઈ ગયો, હવે મારે કાંઈ જરૂર નથી. ઘણાએ કીધું મેં ફેક્ટરી નાખી દીધી, મારું કામ પૂરું થઈ ગયું. તો એ તો ઊભી ગયો છે. એટલે એ ઊભી ગયો છે ને એને ગતિ આપવી જોઈએ કે આમ ઊભી ન જા. ઘણા બધા કે અમે તો આટલા બધા રૂપિયા કામી લીધા તો હવે અમારે કાંઈ જરૂર નથી. તો ભાઈ તું વધારે 500 માણસને રોજીરોટી આપ ને, તારી શક્તિ હોય તો. આપણે નથી કહેતા તું અન્નક્ષેત્ર ખોલ કે નકરા મંદિર બાંધ, એ તારે કરવું હોય તો કર, પણ તારે નહીંતર આ રોજીરોટી આપ તો એમાં રાષ્ટ્રનું પણ ભલું છે. અને એ પણ એક રાષ્ટ્ર ભાવના છે તમારી. તમે સરહદ ઉપર જઈને લડશો બધા એવું નથી કહેવાનું, પણ આ રાષ્ટ્રને સમૃદ્ધ બનાવવા માટે તમારી જે ઉર્જાથી તમે જે અર્થ ઉપાર્જન કર્યું છે એ અર્થ ઉપાર્જનથી અનેક લોકોને રોજીરોટી આપવાનું કામ કરો ને, તો પણ અનેક લોકોને ને સમાજને ફાયદો થશે. એટલે જે ઊભી ગયા છે ને ખાલી ચોકીદારી કરે છે એને ગતિ આપવાનું કામ છે. પણ ઘણા બધા છે ને ખૂબ ગતિ હોય પણ દિશા ન હોય. શું ન હોય? દિશા ન હોય. એટલે એને દિશા આપવું પડે.
નહીંતર કે ભાઈ ભટકાઈ જશે એમ. દિશા વગરનું તો ભટકાય ને, ફ્લાઇટ પણ ભટકાઈ જાય ક્યાં. એટલે એને દિશા આપવાનું કામ કરવું જોઈએ કે તમારા જીવનની અંદર તમે એક માનો કે તમે ઉચ્ચ કક્ષાના ઓફિસર બન્યા છો, પણ તમારા કુટુંબ માટે પણ ટાઈમ આપો, તમારા પરિવાર માટે પણ ટાઈમ આપો, તમારા જ્ઞાતિ સમાજ માટે પણ ટાઈમ આપો, તમારા ગામ માટે પણ તમે ટાઈમ આપો. એને આ દિશા, નહીંતર એની ખબર નથી. એને એટલી જ ખબર છે કે મારે ઓફિસે જવાનું છે ને ઓફિસેથી મારે ઘરે આવવાનું છે યંત્રવત સ્થિતિમાં. તો એને દિશા આપવાનું. એટલે એ સૂત્રની રચના કરવામાં આવી છે કે પીડિતોને રાહત આપો, પડેલાને ઊભા કરો, ઉભેલાને ગતિ આપો અને ગતિવાનને દિશા આપો. આવા અમુક અમુક ઉંમરે બહુ મહત્ત્વના સૂત્રો સાથે વાક્યો નીકળ્યા છે. જેની અંદર એક વાક્ય એવું છે કે મનુષ્ય જન્મનો મિનિંગ શું છે? તો કે સ્વમાં લીન રહેવું અને વધારેમાં વધારે જીવસૃષ્ટિને ફાયદો થાય એવા કાર્ય કરવા ને કરાવવા સાક્ષી ભાવે. કેવા ભાવે? સાક્ષી ભાવે. વધારેમાં વધારે જીવસૃષ્ટિને ફાયદા થાય એવા કામ કરવા ને કરાવવા સાક્ષી ભાવે, નહીતર એનો પણ એક અહંકાર થશે. એનો પણ અહંકાર. તો એવી જ રીતે પાછા સમય સમય ઉપર થોડા શિક્ષણમાં કામ કરવા માંડ્યા, શાળાઓ કોલેજો ને બધું ભાઈઓ બધાના સાથ સહયોગથી કામ કર્યું. તો એમાં પણ સૂત્ર રચ્યા કે ભાઈ આ કેવી રીતે આપણી રચના જીવનની થઈ. તો પહેલાં તમે એમ સમજતા કે બ્રહ્માએ ઉત્પત્તિ કરીને આ જગતની રચના થઈ, દાદા આડમે કર્યું ને બધું. પણ પછી થોડું સમજાણું તો એમાં એવા વિચારો આવ્યા કે આ પ્રસવથી આ જે છે પરમાણુથી અણુ થયો, અણુથી અંડ થયો, પ્રસવથી પરમાણુ, પરમાણુથી અણુ, અણુથી અંડ, અંડથી કોશિટો, કોશિટે સમય જતાં સંસર્ગ થતાં કાયા અને સમય જતાં સંયોગથી સૃષ્ટિનું સર્જન. આ રીતે આ થયું છે. આમાં કોઈ ચમત્કાર જગતથી થયું હોય એવી વાત નથી. આ વૈજ્ઞાનિક પદ્ધતિ છે ને આ રીતે આખો સંસારની રચના ઊભી થઈ છે. વળી પાછા બીજા સૂત્રો આવ્યા કે વિજ્ઞાન વિકાસને નામે વિજ્ઞાનનો અચળો ઓઢીને વિનાશ તરફ જતો માનવી. એટલે એનું ખંડન ન સમજતા વિજ્ઞાનનું, પણ ઘણી વખત આપણે લોકો પ્રકૃતિનું ધ્યાન નથી રાખતા અને વૈજ્ઞાનિક પ્રયોગ કરીએ છીએ તેમાં ઘણી બધી નુકસાની જાતી હોય. એટલે આવો શબ્દ બોલાઈ ગયો ઓચિંતાનો કે ભાઈ વિકાસનો અચળો ઓઢીને, વિકાસને નામે વિજ્ઞાનનો અચળો ઓઢીને વિનાશ તરફ જતો માનવી. એટલે એવા સૂત્ર અમુક અમુક વર્ષને અંતરે બહુ સરસ વાક્યો નીકળતા. આ છે ચિંતનની દેન. જે આપણે ચિંતન કરીએ ને એ ચિંતનમાંથી આ આપણને પ્રાપ્ત થતા હોય છે. જી હિરેનભાઈ, અમે એક બાપુને પ્રશ્ન પૂછવા માંગુ છું. બાપુ હરિઓમ. હવે બાપુ મેઇન યુવાનોમાં મોટો એક એવો હોય છે કે ભાઈ વાત વાતમાં ક્રોધ આવી જતો અને દરેક નાની નાની વસ્તુ છે ક્રોધને લીધે પછી મોટા સ્વરૂપમાં બનતું હોય. તો આ ક્રોધ તમારા ધારો કે ચરણોમાં અમે અત્યારે આવ્યા તો અમે દિવ્યતાનો જે અનુભવ કરીએ છીએ, તો ક્રોધને કેવી રીતે આપણે કાબૂમાં કરી શકીએ અને ક્રોધને કંટ્રોલ કરવા માટે તમે ટૂંકમાં કયા પ્રકારે યુવાનોને? ક્રોધ જે છે ને એ અતૃપ્ત અવસ્થામાંથી ઊભો થાય છે. કોઈ પણ પ્રકારની આ કાર્ય કેમ નથી થયું, આ મેં ધાર્યું હતું તમે આ કેમ નથી, કોઈ પણ પ્રકારની અતૃપ્ત અવસ્થામાંથી ક્રોધ ઉત્પન્ન થાય. ક્રોધના પ્રકાર છે. એક પૂર્વગામી ક્રોધ હોય, એક સમજણનો પ્રકોપ હોય. કેવો હોય? સમજણ. જેમ કે દૂધની તપેલી મૂકી હોય અને પછી એ એક દીકરી હોય અને મમ્મી એમ કે ધ્યાન રાખજો આ દૂધ બળે ઉભરાઈ ન જાય એમ. એટલે એ ગુસ્સે થાય છે એ પહેલાં એ વ્યાજબી છે, પણ હવે એ ઉભરાઈ ગયું ને પછી રાડારાડ કરવું એ તો નુકસાની કરતા છે. ક્યાં? એ તો નુકસાની કરતા છે. અને ઈશ્વરે કોઈ પણ વસ્તુ આપણી અંદર મૂકી છે એ વિના પ્રયોજન તો મૂકી નથી, પણ એ ક્રોધનો ઉપયોગ કેવી રીતે થાય છે એના ઉપર. પૂર્વગામી થાય છે કે જ્ઞાનનો પ્રકોપ છે કે પછી તમે એ દ્વેષવૃત્તિથી, અગર તો એ અતૃપ્ત અવસ્થામાંથી થાય છે. કારણ કે મનુષ્ય સર્વગુણ સંપન્ન તો છે જ નહીં. દાખલા તરીકે તમે એક સુંદર મજાનો ફ્લેટ બનાવ્યો અને એમાં તમે બંગલો બનાવ્યો ને એમાં તમે રહેવા જાઓ છો, ત્યાં દારૂડિયા લોકો આવીને મંડે કાંઈ નાટક કરવા, તો પછી તમે શું કરશો? લાકડી લેશો કે નહીં લ્યો? લેવી પડશે. એટલે એ એટલા પૂરતો ક્રોધ જરૂરી છે. ક્યાં? પણ ઘણી વખત શું થાય કે આપણે કારણ વગરના વાતના જે ક્રોધ કરતા હોય
તો એ તો આખર નુકસાન કરતા જ છે. અને મારો સ્વભાવ થોડો ક્રોધી ખરો. હા, અને પછી મેં ધીમે ધીમે સંગતમાં આમ કાબૂ કરવાની કોશિશ કરી. અને કાબૂ કરવામાં હું એવું વિચારતો કે હવે થોડીક વાર ધીરજ રાખને તો આ લોકો બધા સમજી જશે. અને ધીમે રહીને કહું તો એટલી જ વાત છે, ને જોરથી કહું તો એ ખરાબ અસર પડે. ના, એટલી ને ઉલટાની ખરાબ અસર પડે. આપણે બધા અહીં બેઠા છીએ ને એમ કહેવામાં કે ભાઈ અહીંયા બીજા લોકો આવવાના છે, તો હવે આપણે આ સંકેલો કરવો છે, તો આપણે સમજી શકીએ છીએ. પણ પછી આપણે એમાંથી રાડારાડ જ્યારે કરે છે તો એમાંથી વિપરીત પરિણામ આવે છે. એ સમયને અનુભવે કરીને આ સમજાણું. અને એ માણસ છે ને ધીમે ધીમે ઘડાય. કોઈ વ્યક્તિ સર્વગુણ સંપન્ન છે જ નહીં. અને એ આખર તો સમુદ્રમાં જેટલું ચાંચ બોલે ને એટલું જ આપણા જીવનમાં આપણે સમજ્યા છીએ. અને કાંઈ ને કાંઈ ગુણ દોષ તો જીવનમાં રહેવાના જ છે. જી બાપુ, આપે જે ક્રોધની વાત કરી, યુવાનો મોટા ભાગે આપે કહ્યું કે અતૃપ્ત અવસ્થામાંથી મોટે ભાગે જન્મે અને ક્રોધ ખરેખર વિનાશ સર્જે, એ આપણે બધા અનુભવે છે, જાણીએ પણ છીએ. એક ક્રોધનું કારણ એક કદાચ એ પણ હોઈ શકે, એક પ્રશ્ન એવો છે કે ઘણી વખત યુવાન છે એના લક્ષ્યમાં દિશામાં આગળ વધતો હોય પણ એને બાંધીને રાખે છે. દાખલા તરીકે કોઈ એક યુવાન છે જેની પાસે આવડત છે, ઘણી બધી આવડત છે, પરંતુ હિંમત નથી. એટલે એ આવડત હોવા છતાં હિંમત નથી થતી ને, એટલે એ પોતાને ઘણી વાર કોસતો હોય કે ખુદ એવું અનુભવતો હોય કે હું આ કરી શકું પણ મને સપોર્ટ નથી, વગેરે વગેરે કારણથી. અને એક યુવાનમાં આવડત છે પૂરેપૂરી, પણ એને દિશા છે પણ આવડત નથી. એને ખબર છે, હિંમત એ છે, દિશા એ છે, પણ એને આવડત નથી. તો એ ખોટો દોડી અને પોતાનું અને પોતાની આસપાસનું ક્યારેક ખોટું કરી બેસે છે. તો એવું શું કરી શકાય કે આવડત વાળાને હિંમત મળે અને હિંમત વાળાને આવડત મળે? આ બંનેનો સંગમ કેમ કરવો? એ બેયનો સમન્વય હોય ને તો જ કાર્ય બહુ સારી રીતે દીપે. નહીતર આવડત જે વ્યક્તિમાં ન હોય, નકરી હિંમત હોય તો એમાં અજડાઈ આવી જાય છે. એટલે આવડત જે છે એટલે વિષયના નિષ્ણાંત જે હોય એનો સંસર્ગ કરવો જોઈએ. એને માટે બહુ ઉત્તમ છે કે તમારી અંદર હિંમત હોય પણ તમારે જો આવડત કેળવવી હોય તો એનું માર્ગદર્શન દેનારા લોકો તમારી પાસે અનેક લોકો આવી જાય છે. તમે નિખાલસ બનીને એમ કહો કે મને આ બાબતમાં અનુભવ નથી ને મારે, પણ બને છે ત્યાં કે આપણે શું કરી લેવા જઈએ એની પાસે અને આપણો અહંકાર રાખીને આપણે છુપાવીએ છીએ અને એની પાસેથી આપણે કાઢવું હોય તો એ બરાબર નહીં. પણ નિખાલસતા સાથે કહી દો કે મને આ ખબર પડતી નથી. મારા જીવનના અનુભવ છે કે શિક્ષણ એ મારું ક્ષેત્ર જ નથી, પણ છતાંય નિખાલસતા સાથે અમે એમ કહેતા કે ભાઈ આમાં ખબર નથી પડતી મને, તમે લોકો મને સાથ સહકાર આપો. એટલે બહુ જાજી વ્યક્તિઓ સાથ સહકાર માટે જેની પાસે જે વ્યવસ્થા હતી એટલે એ બધા સાથ સહકાર દેવા માટે બધા તત્પર થઈ ગયા. અને એ લોકો જ જે છે આ યશના ભાગીદાર ખરેખર છે. પણ હિંમત હતી મારી અંદર પણ આવડત નહોતી. એટલે એનું ઉદાહરણ હું જ છું પોતે. એટલે હિંમત હોય અને પછી તમે નિખાલસ થઈ જાઓ અને પછી એનો વિશ્વાસ પણ કેળવી રાખો અને નિભાવો કાયમને માટે જે તમારા સાથીદારો હોય ને. કારણ કે આપણા વિકાસમાં આપણા વર્તુળનો મોટામાં મોટો હિસ્સો હોય છે. 100%. કિશનભાઈ શીલુ, આપ બાપુને પ્રશ્ન પૂછો. સર્વપ્રથમ તો રાષ્ટ્રસંતને નમન. મારો પ્રશ્ન થોડોક લાંબો છે કે જ્યારે સમૂહમાં દિવ્ય કાર્યને વેગ આપવો હોય તો એક જ વિચાર, એક જ સ્ફૂર્તિ અને એક જ ધ્યેયને સમન્વય હોય અને તાલમેલ ધ્યેય સિદ્ધિ તરફ વળગેલા રહેવા માટે આપણે કયા સમાન વિચારો વાવેતર કરવું પડશે? એક વિચારધારાથી, રિધમથી જેને કહેવાય, તાલમેળથી જો કામ કરવું હોય તો આપણે જે કાર્ય કરવાના છીએ પહેલાં બરાબર ટીમને સમજાવી દેવું જોઈએ કે આ કાર્ય કરીએ છીએ, શા માટે કરીએ છીએ, એના બેનિફિટ શું છે, શું કામ કરવા જોઈએ, આપણે આની પાછળ શ્રમ કે ધન કે જે કંઈ આપણે ટાઈમ કે આપીએ એ આપવાથી શું પરિણામ આવશે. આખી ટીમને જો બરાબર સમજ જો તમે આપો અને હેતુ એનો જો સમજાવી દેવામાં આવે તો જ બધા તાલમેળ સાથે ચાલે. નહીંતર મંડે કહેવા કે મારી પાસે ટાઈમ નથી, થોડાક દી થાય તો વેર વિખેર થઈ જાય. એટલે આખી ટીમને એનો હેતુ જે છે એ બરાબર સમજાવી દેવો જોઈએ. અમને ટૂરમાં લઈ જતા ત્યારે અમને સમજાવતા ઘણા બધા અમેરિકન ભાઈઓ મારી સાથે હોય ટૂરમાં, મને તો મને કે પહેલાં જ સમજાવી દે કે આજના દિવસના પ્રવાસની અંદર આવી રીતે જવાનું છે, આટલા પર્વત આવશે, એટલું આ આવશે, એનું આ આવશે.
જેનાથી ચાલી શકાય એ તૈયાર થઈ જજો, અને જેનાથી નથી ચાલી શકાય ચાલવાનું છે. અગર તો આની પાસે હેલિકોપ્ટરની વ્યવસ્થા રાખવામાં આવી છે તો તમે હેલિકોપ્ટરથી ત્યાં આવી શકો છો, જેને આવવું હોય એ પહેલાં સમજાવી દેતા, એટલે અમને ખબર જ પડી જતી. એટલે ચાલવામાં તો હું મારું નામ રદ કરી દેતો હવેના સમય પ્રમાણે, પહેલાં તો ચાલતો, એટલે કહું એમાં હું નહીં આવું એમ. એટલે આખો હેતુ સમજાઈ જવો જોઈએ કે આજે જાય છે એ કઈ પરિસ્થિતિમાંથી પસાર થવાનું છે અને એનો મૂળભૂત હેતુ શું છે અને શું કામે આપણે એ કરી રહ્યા છીએ, એનાથી આપણને શું ફાયદો છે અને એનાથી સમાજને શું ફાયદો થવાનો છે. એ જો ખ્યાલ હોય તો દરેક યુવાનની તૈયારી, એ કુરબાની દેવાની, એ ટાઈમ દેવાની, ધન ખર્ચવાની, એ બધાની તૈયારી રહેશે, નહીતર વેરવિખેર થઈ જાય. બાપુ એક બહુ સરસ આપણા જે વાત કરતા તેમાં એક સરસ મજાનો શબ્દ હતો કે ટીમને સાથે લઈને ચાલવું પડે. એટલે આપ નેતૃત્વ તરફ આપનો ઈશારો હતો. આપ આટલું બધું સંભાળી રહ્યા છો, એટલું બધું કલ્પના કરવી પણ ઘણા માટે અશક્ય છે. તો સ્વાભાવિક છે કે વગર નેતૃત્વ અને નેતૃત્વમાં અમુક ગુણો હોય તો જ લોકો તમને સ્વીકારે. તો એક નેતૃત્વ અને બીજો શબ્દ છે માલિક. તો લોકો કદાચ માલિક ન સ્વીકારે પણ લીડરને સ્વીકારે. તો લીડરશિપના ગુણ કેળવવા હોય આજે કે તમે કહ્યું કે જે બધા સાથે મળીને ચાલુ છે, તો કઈ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે બીઈંગ અ લીડર, એક લીડર બનતા વ્યક્તિએ આટલું ખાસ ધ્યાન રાખવું તો લોકો સ્વીકારશે? લીડરે હંમેશા એ નક્કી કરવું જોઈએ કે જે કાંઈ કાર્ય થાય છે એમાં આખી ટીમ કાર્યરત છે. એનો યશ એને પ્રાપ્ત થાય તો યશ એણે બધાને બાંટી દેવો જોઈએ કે આના આખો જે અમે કાર્ય કરી શક્યા છીએ એનો જવાબદાર હું એક નથી, પણ આ લોકો આખી ટીમે જે ટાઈમ આપ્યો છે, ધન ખર્ચ્યું છે, આ ટીમે જે યોગદાન આપ્યું છે, માટે અમે સફળતાનું શિખર સર કરી ગયા છીએ. અને ટીમનો જે લીડર છે એણે નાનામાં નાના માણસનું ધ્યાન રાખવું જોઈએ. જો તમારે સારી રીતે આખી ટીમને કાર્યરત કરવી હોય તો નાનામાં નાના માણસનું ધ્યાન રાખવું જોઈએ. અને એવી ઘટનાઓ હંમેશાને માટે બનતી રહે કે જેની અંદર એ લોકો વાગોળે કે અમારો લીડર કેટલો પ્રેમાળ છે, અમારો લીડર કેટલો સાહસિક છે, અમારો લીડર કેટલો અમારી સાથે મૈત્રી ભાવે એકાકાર થઈ જાય છે. એટલે અમે સૂત્ર બોલીએ કે ધનિકો ફેલ થઈ શકે છે, પોલિટિક્સ ફેલ થઈ શકે છે, ધર્મગુરુઓ પણ ફેલ થઈ શકે છે, અને આ વિદ્વાનો પણ ફેલ થઈ શકે છે, પણ એક મિત્રતાનો હાથ લાંબો કરીને ટીમમાં તમે ચાલો તો તમે અવશ્ય સફળ થશો, કોઈ શંકા નથી. એટલે મૈત્રીનો હાથ જે છે એ લંબાવવો. હવે અમે બધા ધર્મગુરુઓ બધા ભેળા થાય તો એની નિયમને આધીન થઈને બધા બેસવાનું ઉઠવાનું બધું હોય, પણ મારી ટીમમાં હું કામ કરતો હોઉં ત્યારે હું એની સાથે સામેલ થઈ જાઉં. એમાં કાંઈ તમને એમ લાગે કે વોલેન્ટિયર એક કામ કરતો હોય ને એવી રીતે એની સાથે સામેલ થઈ જાઉં, એટલે એ ટીમ બહુ સરસ રીતે કામ કરે છે. અને એમ કે તમે બેસો અમે બધું કરી લઈશું, હા હું તારી સાથે થોડીક મદદ કરું ક્યાં. એટલે એકાકાર થઈ જવું જોઈએ લીડરે. અને નેતૃત્વ તો સ્વીકારવો પડે. નેતૃત્વ વગર કોઈ દિવસ કાર્ય ન થઈ શકે, કારણ કે આખર એક નેતૃત્વ જો હોય ને તો એનાથી આખી ટીમ જે છે એ સંકલિત થાય, એ આખું સંકલન એનું થઈ શકે. એટલે આની અંદર આવા શ્રેષ્ઠ પ્રકારના ગુણ, એ મિલનસાર સ્વભાવનો હોવો જોઈએ. એનો સ્વભાવ અતડો સ્વભાવ હોય, વારે વારે ગુસ્સે થઈ જતો હોય તો ટીમ એની સાથે કામ ન કરી શકે. એટલે મિલનસાર સ્વભાવનો હોય, એની અંદરથી શ્રેષ્ઠ એવા ગુણો હોય કે એ ગુણો એ લેવાનો પ્રયત્ન કરે. ને મને તો આ લાગ્યું કે એની સાથે મિત્ર ભાવે ઓતપ્રોત થઈ જાવ ને એટલે બધા જ એ ગિરિરાજને ટેકો દેવા માટે તૈયાર થઈ જાય છે. જી એકદમ બાપુ. બાપુ હાલ નવી શિક્ષણ નીતિ આપે સાંભળ્યું હશે કે જૂન 2021થી કેન્દ્ર સરકાર અને લગભગ ભારતના તમામ રાજ્યોમાં લાગુ થવા જઈ રહી છે. એટલે સ્વાભાવિક છે કે જૂની હાલની જે અત્યારની સાંપ્રત શિક્ષણ પદ્ધતિ છે એમાં થોડાક બદલાવ લાવી અને કદાચ ધરખમ બદલાવ લાવીને અમલમાં મૂક્યા છે. તો એ નવી શિક્ષણ નીતિ અને જૂની શિક્ષણ નીતિ એ બંનેને આપણે બાજુમાં મૂકી અને કદાચ તમને આ પ્રશ્ન પૂછીએ કે બાપુ આપ શું ઈચ્છો છો કે કેવા પ્રકારનું શિક્ષણ દેશના બાળકોને, સમાજના બાળકોને મળવું જોઈએ, એ કયું શિક્ષણ હોવું જોઈએ? આ નવી શિક્ષણ નીતિ જે તય થાય છે એની મને ખબર નથી પૂરી કે શું શું એમાં સિદ્ધાંતો એ અપનાવે છે, પણ મને એમ લાગે છે કે અત્યારે વર્તમાન યુવાનોની અંદર જે શ્રમ પ્રત્યે સુખ છે
એ શ્રમની ભાવનાઓ જે છે એ દાખલ કરવી જોઈએ. યુવાન વધારે શ્રમ કરતો થાય, યુવાન સમાજ સોસાયટી અંદર મેચ થાય, યુવાનના આંતરિક ગુણો છે એ કેવી રીતે ખીલી વળે એના પ્રયાસ કરવો જોઈએ. અને ખરેખર એ યુવાન સમષ્ટિલક્ષી બને, વ્યક્તિલક્ષી નહીં. તો આવા જો ભાવો અને શ્રમનો ભાવ સતત જો રેડવામાં આવશે, સાહસિકપણું એની અંદર વધારે આવે, એવા ગુણોનો વિકાસ થાય અને મૂલ્યવાન શિક્ષણ જે છે એ હોવું જોઈએ. તો સિદ્ધાંતના જે છે સાથે વરેલું હોય તો વધારે ઉત્તમ બને. અને મને ખોટ જે દેખાય છે કે અત્યારનો યુવાન જે છે એ શ્રમથી દૂર ભાગે છે, શ્રમથી દૂર ભાગે છે. બીજું, એની કુટુંબિક લાગણીઓ પણ ઘટતી જાય છે અને રાષ્ટ્ર પ્રત્યેની લાગણીઓ પણ ઘટતી જાય છે. આ મોટામાં મોટો દોષ છે, એને વર્તમાન શિક્ષણ નીતિનો દોષ કહી શકાય અને એ ત્રુટિ છે. એટલે આ નવી શિક્ષણ પદ્ધતિ આવે એમાં આ ત્રુટિઓ ન રહી એવી અપેક્ષા. ચોક્કસ. રાહુલભાઈને વિનંતી કરું કે આપ બાપુને પ્રશ્ન પૂછવા માંગો છો, પૂછો. બાપુ, આપણે આજના જે યુવાન છે તેને આધ્યાત્મિક ક્ષેત્રે શું કરવું જોઈએ? આધ્યાત્મિકતા તો સર્વોપરી છે. આધ્યાત્મિક ધારા મનુષ્યના જીવનમાં આવે તો મનુષ્ય પોતે વિશાળ ભાવવાળો થઈ જાય છે. તમને આધ્યાત્મિકતા દરેક સંપ્રદાયથી, દરેક જાતિવાદથી ઉપર ઉઠે, વિશાળતા પ્રાપ્ત થાય. કારણ કે આધ્યાત્મિકતા એ આપણી અંતર શુદ્ધિકરણની અંતરની યાત્રા છે. આપે આપને મળવાની પદ્ધતિ છે. પ્રાણ મહાપ્રાણ સાથે તદાકાર થાય અને જે ચેતના દ્વારા જગત અને બ્રહ્માંડની જે રચના છે એ બધાને માટે કેટલા સમાન ભાવથી કામ કરી રહી છે, ચેતના અને પ્રકૃતિ. તો એ ગુણને આપણે ગ્રહણ કરી શકીએ. જો આપણી ઉચ્ચ આધ્યાત્મિકતા ખીલે તો દંભ પ્રપંચ રહિત જો આપણી સ્થિતિ એવી આવે તો આપણી અંદર પણ એ બધાના પ્રત્યે, તમે પ્રકૃતિનું અવલોકન કરો તો ખબર પડી શકે કે કીડીનું પોષણ કેવી રીતે થાય છે, હિપોપોટેમસનું કેવી રીતે હાથીનું પોષણ થાય છે, કેવી રીતે વેલ માછલી જે કદાવર છે એનું પોષણ થાય છે, જલચર, ભૂચર, નભચર, આ બધા માટેની વ્યવસ્થા પરિબ્રહ્મ પરમાત્મા કેવી રીતે કરે છે અને કેટલા સમાન ભાવથી કરે છે. અને પાછા અહનિશ કરે છે, થાયકા વગર, કંટાળ્યા વગર. આપણે આજે ઘઉંની રોટલી ખાવાના છીએ, એ ઘઉં બનાવવાનું કામ એણે પહેલાં કરી દીધું અને સતત એ કામ કર્યું. આજે કોઈ ફ્રૂટ લેવાના હોય તો એ ફ્રૂટમાં રસકસ પૂરવાનું કામ મહિનાઓ પહેલાં જે છે એ ચેતના કરી દે છે. તો તમે કલ્પના કરો કે ચેતના આપણા માટે કેટલા સમાન ભાવથી કામ કરે છે. જો આવી રીતે આપણે સમાજ માટે કામ કરતા થઈએ, જીવસૃષ્ટિ માટે કામ કરતા થઈએ, પશુ પક્ષી માટે કામ કરતા થઈ જાય તો તમે પોતે પણ કેટલા વિશાળ અને વેરાળ થઈ જાઓ. એટલે આધ્યાત્મિકતાની વાત આ છે. આધ્યાત્મિકતા એટલે આસનથી અધર ઊંચો ઉડતો થઈ જાય અગર શ્વાસ ફેંકતો થાય એમ નહીં. આધ્યાત્મિકતા એક સમજણનો પ્રકાર છે અને એના દ્વારા યુવાન, અને એ આધ્યાત્મિકતા કેવલ ગુફા પૂરતી કે મંદિર પૂરતી નહીં, એ આધ્યાત્મિકતા તમારા વ્યવહાર જગતમાં તમારી સાથે હોય તો તમારી સાથે વ્યવહાર કરવાનું પણ બધાને અનુકૂળ આવે. જો આધ્યાત્મિકતા સાથે જો વ્યવહારનું દર્શન, વ્યવહારમાં આધ્યાત્મિકતાનું દર્શન થાય તો એ વ્યવહારની સાનુકૂળતા ઘણી બધી આવે. એટલે આધ્યાત્મિક યુવાન હોવો જરૂરી છે. એટલે અમે એને સૂત્ર રચ્યા છે કે વિશ્વ એક રાષ્ટ્ર, માનવ એક નાગરિક અને આધ્યાત્મિક ધર્મ, આધ્યાત્મિક અવસ્થા. જી બાપુ, અત્યારે યુટ્યુબમાં લાઈવ છે, એમાંથી પણ લોકો ક્વેશ્ચન પૂછી રહ્યા છે ઘણા બધા. એ પ્રશ્ન આપણે લઈએ કે આધ્યાત્મિક અને ધાર્મિક એટલે એ બંને વચ્ચે ઘણા લોકોને તફાવત ખ્યાલ નથી. લોકો એક જ માને છે, જેમ કે સવારમાં 4 વાગે ઉઠી અને મંદિરમાં પૂજા કરવી, સવાર સાંજ પૂજા ભક્તિ કરવી, માળા જપવી, તો એ આધ્યાત્મિક કાર્ય છે કે પછી એ આધ્યાત્મિક નથી? કે કોઈ માણસ, એક માણસ છે જતો જ નથી મંદિરમાં પણ કામ એવા કરે છે કે છતાં પ્રિય છે. જય વસાવડા સાહેબના શબ્દોમાં કહું કે કોઈને નડ્યા વગર જીવન જીવી જવું તો એ સંસ્કારી અને આધ્યાત્મિક જીવન કહેવાય.
તો એ બંનેમાં તફાવત શું આપણે લઈશું આધ્યાત્મિક અને ધાર્મિકતામાં? ધાર્મિકતા એટલે કોઈ સંપ્રદાય સાથે વરીને કામ કરીએ ધાર્મિકતા. હરેક સંપ્રદાય સારું કામ જ કરી રહ્યા છે, પણ એ સંપ્રદાયની અંદર એની તિલક વિધિ છે, એની માળા છે, એની પૂજાપાઠ છે, આ ધાર્મિક બાબત છે. અને ધાર્મિકતા પણ હોવી જોઈએ, કારણ કે ધાર્મિકતા દ્વારા પણ સંવેદનાઓ ખીલે છે, પણ ધાર્મિકતા એ કટ્ટરપંથી ન હોવી જોઈએ આપસમાં. એટલે ધાર્મિકતા એ કોઈ એવું જે અવતાર કે અંશાવતાર જેને કહેતા હોય એ જે હોય એની પરંપરા જે ચલાવવી અને આચાર્ય જે ચલાવતા હોય છે, એ આચાર્ય જે છે આચાર સંહિતા સમજાવતા હોય છે, એ ધાર્મિકતા છે. પણ ધાર્મિકતાથી ઉપર આધ્યાત્મિકતા છે. એટલે આધ્યાત્મિકતાની અંદર એવું નથી કે તમે એક જ મુદ્દા ઉપર તમે મંદિરમાં ન ગયા હો તો પણ તમારા આત્માનું કલ્યાણ થાય, આખી જિંદગીમાં તમે યજ્ઞ ન કર્યો હોય તો પણ તમારા આત્માનું કલ્યાણ થાય, આખી જિંદગીમાં મસ્જિદમાં ન ગયા હો તો પણ તમારા આત્માનું કલ્યાણ થાય. કારણ કે એક સંપ્રદાયનો એક વૃંદ છે એ મંદિરમાં જાય છે, એક વૃંદ છે એ મસ્જિદમાં જાય છે, એક ગુરુદ્વારામાં જાય, એ બધા યથાર્થ કરી રહ્યા છે. એનાથી એક સંગઠન છે, એનાથી ઉત્તમ પ્રકારના ગુણો પણ એની અંદર ખીલી રહ્યા છે. એટલે એ આવશ્યક છે એ આપોઆપ કંટ્રોલ કરવાના, એકાબીજા પ્રત્યે સદભાવ ફેલાવાનો, એકાબીજાને અહિંસામાંથી ઉગારવા, એ બધા પ્રશ્ન દરેક સંપ્રદાય દરેક ધર્મ એવી રીતે કહે છે. એટલે આવશ્યક છે. પણ જ્યારે તમે આધ્યાત્મિકતાની પરાકાષ્ઠાએ જાઓ ત્યારે કેવલ એક પ્રકૃતિ અને ચૈતન્ય દ્વારા જગતની ઉત્પત્તિ, એને માટે હિન્દુઓ માટે કે ઇસ્લામ માટે કે ક્રિશ્ચિયન માટે કોઈ અલગ ભેદરેખા નથી. આફ્રિકામાં કાળિયા હોય તો એના માટે ઈશ્વર પોષણ આપે છે, ધોળિયા હોય તો એને પોષણ આપે છે, અહીં કોઈ હિન્દુ ધર્મગુરુ હોય તો એને પોષણ એ જ તત્વ આપે છે, એ જ માં પ્રકૃતિ એનું પોષણ કરે છે. એટલે આવી સમજણ જે આવે એ આધ્યાત્મિકતા. આધ્યાત્મિકતામાં ક્યારેય કટ્ટરવાદ ન હોય, અને આધ્યાત્મિકતાને નામે પણ ભ્રમ ન હોવો જોઈએ. ભ્રમને નામે ભ્રમ ન હોવો જોઈએ, એ પણ એટલું જ જરૂરી છે. જો એ સમજણ ખીલી જાય તો વિશાળતા આવે છે, અને વિશાળતાથી જે માનવી જીવન જીવે તો ખરેખર એનો સમાજને બહુ મોટો ફાયદો થતો હોય છે. આ બે વચ્ચેનું અંતર જી જી બિલકુલ એકદમ. અમારા ટીમના સભ્ય જ છે ચિરાગભાઈ ભરાડ અને જયદીપભાઈ જોશી, આજે નથી આવી શક્યા તબિયતના કારણે. એનો પ્રશ્ન છે કે બાપુ અત્યારે આ લોકડાઉન જ્યારથી થયું છે ત્યારથી જે ટેકનોલોજીથી, જે મોબાઈલથી, લેપટોપથી આપણે બાળકોને દૂર કરતા હતા, આજે ઉલટો સમય છે કે આપણે બાળકોને, વિદ્યાર્થીઓને એના તરફ કરી રહ્યા છીએ કે ભાઈ તમે હવે આનો ઉપયોગ કરો. તો આ સમયમાં અને રાષ્ટ્ર નિર્માણમાં આ ટેકનોલોજીનો ઉપયોગ કેટલો હોવો જોઈએ અને બાળકોને, વિદ્યાર્થીઓને આને કઈ મર્યાદા સાથે ઉપયોગ કરવો જોઈએ? ટેકનોલોજીથી દુનિયા આખી નાની બની ગઈ છે યાંત્રિક યુગથી. એનો ઉત્તમ રીતે ઉપયોગ જો શીખવાડો તો બહુ જ ફાયદો થાય છે. એક મેનેજમેન્ટ તમે ટેકનોલોજી દ્વારા સેંકડો સંસ્થાઓ કે સેંકડો જે યુનિટ હોય એનું મેનેજમેન્ટ તમે કરી શકો છો. એના માધ્યમથી તમે સાંજે રિપોર્ટ મેળવી શકો છો. તમે જુદા જુદા દેશના, અમે તો અત્યારે કેટલાય દેશોનો જે છે આવી રીતે કોન્ફરન્સ કરીને બેઠા હોય, એ પ્રશ્ન પૂછે, અમે જવાબો આપતા હોય છીએ. અમેરિકાથી હોય, રશિયાથી હોય, ઓસ્ટ્રેલિયાથી હોય, બધા ભાઈઓ બેઠા હોય જેને દૂર જ નથી. એટલે ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ, જેટલો એનો સદુપયોગ થાય એટલો. પણ વિના કારણ આપણે માનો કે ફોન લઈને બેઠા કે વિના કારણ સતત આપણે એની પાછળ ટાઈમ પસાર કરી રહ્યા છીએ, તો એની મર્યાદા. હા, એટલે અને એ ટેકનોલોજીમાં બીજાને હાનિ ન થાય એવી રીતે કામ કરવું જોઈએ. એટલે ટેકનોલોજીથી એ લોકો આગળ આવે એમાં બે મત નથી. મેનેજમેન્ટમાં બહુ અનુકૂળતા આવે છે, મારો અનુભવ છે. એક વ્યક્તિએ મને અમેરિકાથી આવીને સમજાવ્યું કે બાપુ તમને હું મેનેજમેન્ટ કેમ કરવું એ શીખવાડું. તો મેં લગભગ 55 વર્ષની ઉંમર હતી ત્યારે મેં હું મેનેજમેન્ટ કેમ કરવું એ સમજ્યો. તો આજે મને હળવું બહુ પડે છે કામ કરવામાં, અને એમાં મને આ ટેકનોલોજી મદદગાર થાય. એક ખાસ યુવાન એ કહું કે નવી જે બાબત આવે છે ને ત્યારે જૂની પેઢીએ હંમેશા એનો વિરોધ કર્યો છે, કોઈ પણ બાબત આવી. અને એ પણ બન્યું છે કે જૂની પેઢીનું ક્યારેય ચાલ્યું નથી, એ વાત પાકી છે. એટલે યુગ પ્રમાણે જે ફેરફાર થાય એ અમિતભાઈ ફેરફારો આપણે સ્વીકાર, જે સમય પ્રમાણે ફેરફાર થાય એ ફેરફારો આપણે સ્વીકારવા પડશે.
બાપુ એ સમાજમાં એક વાત છે કે આપણે જનરેશન ગેપ, અમારે ગીજુભાઈ ભરાડ સાહેબ સાથે વાત થઈ હતી ને ત્યારે પણ આ મુદ્દો લીધો હતો કે આજે આપણે એવું કહેવાય ને કે ભાઈ અમારી વચ્ચે જનરેશન ગેપ છે, કે તમે અમારી વાત નહીં સમજો, અને જે જૂની પેઢી છે એને એમ કે ભાઈ તમને હજી ન સમજાય, તો તમે નહીં સમજો ને તમને હજુ ન સમજાય, આ બંનેનો સેતુ કેમ બાંધો, એની વચ્ચે શું ખૂટે છે? એ તો બહુ સરળ છે. એ આપણે જે વડીલો હોય ને એ થોડી બાંધછોડ કરે, થોડા ઓલા બાંધછોડે, બે નજીક આવે. હવે મને જે લોકો આ લઈ જાય બહાર ફરવા, તો એ લોકો ગયા વખતે હતા તો એ મને ઇઝરાયલ લઈ ગયા, નાઇલ નદીમાં મને ફરવા લઈ ગયા, ઇજિપ્ત લઈ ગયા, પછી જોર્ડન લઈ ગયા. તો એ બધું નવું બધું આવે તો એમાં ઘણા બધા મુદ્દા એવા આવે કે હું ન સ્વીકારું. એમ કે એ હોટલમાં હોય, ઉતારો થતો હોય તો ક્યાંક એ રસોઈ બે પ્રકારની બનતી હોય દાખલા તરીકે બધું, તો પછી શું કરવું, એમ ત્યાં જવું કે ન જવું? તો પછી એનો રસ્તો છે કે મારે માટે ફ્રૂટ લઈ આવે, બાપા તમારા માટે ફ્રૂટ લઈ આવી દે, હા બરાબર છે એમ. પછી એ લોકો કે ડીશ તમારી અમે બીજી સાવ નવી લઈ આવશું, એની ડીશ નહીં વાપરે. તો થોડોક મેં ફેરફાર કર્યો, એ લોકોએ ફેરફાર કર્યો, તો અમારું બહુ સરસ ચાલ્યું. અને એ નાની પેઢી જે છે એ કેટલા બધા પ્રશ્ન પૂછતી હતી, અને એમાં સમજવા જેવું છે. એ લોકોએ મને મેઇન પ્રશ્ન એ પૂછ્યો કે તમે એમ માનો છો કે અમે લોકો બધા જે છે અમે પટેલ સમાજમાં છીએ તો પટેલ સમાજમાં જ મેરેજ કરીએ, એમ તમે માનો છો? અમારા વડીલો આ જીદ પકડે. તો મેં સમયકાળ પ્રમાણે ફેરફાર કરી, ના હવે તમારું મન અનુકૂળ હોય તો ફેરફાર તમે વિદેશમાં રહ્યો છો તમારે કરવા, એમ. તો એ યુવાનો રાજી થઈ ગયા. એટલે આપણે બહુ જડતાને પકડવાને બદલે અમુક પ્રકારના ફેરફારો જે હોય એ બે થોડા કરે એટલે નજીક આવી જાય. જી ચોક્કસ. ગીતામાં જ કેવું છે, પરિવર્તન સંસારનો નિયમ છે. અને બાપુ ગીતામાં એક વાત બીજી પણ કીધી છે જે બહુ પ્રચલિત છે, અવારનવાર આપણે બધી સાંભળી હશે કે ભાઈ કર્મ કરો, ફળની આશા ન રાખો. પણ મેં એક વક્તા પાસે એવું પણ સાંભળ્યું કે ભાઈ એ હકીકતે વાક્ય થોડું મઠારવું પડશે આપણે, કે કર્મ કરો, ફળની આશા રાખો, પણ આગ્રહ ન રાખો. તો ઘણીવાર એવું થાય જીવનમાં કે એક કર્મ કરીએ પછી અપેક્ષા સ્વાભાવિક છે કે અમે આજે અહીંયા આવ્યા તો અમને અપેક્ષા હોય કે બાપુ અમને આશીર્વાદ આપે. તો માની લો બાપુ ન મળી શક્યા, સમય ન આપી શક્યા, તો એ સમયે અમારું જે વ્યવહાર હોય વ્યવહાર કેવો હોવો જોઈએ, અને ત્યારે અમારે ખુદને કેમ સમજાવવા? કેમ કે ત્યારે પછી છે ને એક નિર્ણય એવો લેવાય જાય કે કાં તો એ ગતિ ચૂકી જાય, દિશા ચૂકી જવાય છે. કે ઘણીવાર કોઈ કામ કરતા હોય ને સફળતા ન મળે, ધાર્યું ન થાય, તો પછી એમ થાય આવું કેમ ન થયું? તો પછી કર્મથી આખું વિમુખ થઈ જાય છે કે ભાઈ એમાં કંઈ મળતું નથી, કરવામાં ખોટું રહેવા દો, મહેનત કરોમાં તમે. તો એવું ન થાય, કેમ કે આપણે એ સાંભળ્યું છે કે કર્મનું ફળ મળે, પણ એ સમજણ કેમ કેળવવી? આગળના વાક્યમાં આપણે એની વ્યાખ્યા કરી ગયા કે સાત્વિકતા એનું નામ છે કર્મ કરે ને ફળની અપેક્ષા ન રાખે, એને સાત્વિક કહેવાય. રાજર્ષિ એનું નામ છે કર્મ કરે એને ફળની અપેક્ષા રાખે. કર્મ રાખે એમાં કોઈ બીજું મઠારવાની જરૂર જ નથી આવતી. તમે કર્મ કરો અને ફળની આશા રાખો, એ રાજર્ષિ વૃત્તિ છે. તો કયા કારણસર તમને બાપુ ન મળ્યા એનું કારણ સમજીને બીજી વખત એ કારણ બાધક ન બને એનો તમારે પ્રયત્ન પાછો કરવો જોઈએ. પણ એમાંથી રાગ પેદા કરી નાખો અને એમાંથી જો માનસની અંદર વિકૃતિ આવે તો એ તામસ વૃત્તિમાં તમે વૈયાગ્યા કેવા કહેવાય? તામસ. એનું કારણ એ છે કે એનું કારણ તમારે જાણવું જોઈએ કે તમે એને ટાઈમ પહેલાં આપ્યો તો નહોતો આપ્યો. યા ઘણી વખત એવું પણ બને કે એને ટાઈમ આપ્યો હોય અને એને ક્યાંક કોઈક મહાત્મા વિદાય થઈ ગયા ને ત્યાં જવાનું થયું, કોઈ આથી વધારે અધિક અગત્યનું કામ આવ્યું, તો પછી આપણે ક્ષમતા ધારણ કરવી પડે. એટલે એમાં જ કામ કરે છે વિવેક બુદ્ધિથી કામ કરો તો તમારે પરિણામ આવશે. વિવેક બુદ્ધિ ચૂકી જશો તો તામસતામાં રૂપાંતર થઈ જશે. બાબુ વિવેક કેમ કેળવવો? વિવેક ખરેખર બહુ દરેક જીવનના કોઈ પણ ક્ષેત્રમાં વિવેક વગર લગભગ અધૂરું છે. તો વિવેકને કેમ કેળવવો? વિવેક એક તો જન્મજાત આવતો હોય છે, એક વિવેક મા બાપના સહવાસથી, અગર તો યોગ્ય વ્યક્તિના સહવાસથી આવતો હોય છે, અને એક વિવેક જે છે બ્રહ્મ તત્વની અનુભૂતિ જે કરે છે એને આ સમગ્ર જળ ચેતન પામર સાથે કેમ વિવેકથી વર્તવું, આ વિવેકના સ્ત્રોત આટલા. ગંગા સતી પાનબાઈને સમજાવે છે, વચન વિવેકી નરનારી પાનબાઈ એને બ્રહ્માદિક લાગે ભાઈ. હવે એ વિવેક તમે કોઈને સભ્યતાથી ઊભા થઈને આદર આપો એનું નામ જ વિવેક નથી. પણ તમે જળ સોફા ઉપર બેઠા છો તો કેવી રીતે બેસવું જોઈએ ને એની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ
આ તમારા પહેલાં કોઈ બેઠેલો હશે એને જો એ વ્યવહાર કરેલો છે, બરાબર છે? એટલે એ અયોગ્ય વ્યવહાર એને સોફા સાથે કર્યો છે. જો તમારી અંદર વિવેક બુદ્ધિ આવી જાય તો જડ, ચેતન અને પામર બધાની સાથે વિવેકપૂર્વક વ્યવહાર કરવાનો થાય. તો આ વિવેક છે ને એ તો અષ્ટસિદ્ધિ નવ નિધિ જે છે વિવેક દ્વારા, તો ક્યારેય તમને સંઘર્ષ પણ ખોટા ન થાય, કોઈ દિવસ તમારે બીજા પ્રશ્ન ના આવે, પાછું પડવાનો પરિસ્થિતિ ના આવે, વ્યવહારમાં પણ તમને બહુ મોટો ફાયદો થાય. એટલે વિવેકની પ્રાધાન્યતા જે છે એ કાં તો ઉત્તમ સંઘ દ્વારા આવે, મા બાપ દ્વારા વારસાઈથી આવે, અને કાં તમે ચેતનાનું આરાધન કરીને પ્રકૃતિ પાસેથી વિવેક પ્રાપ્ત કરી શકો છો. તો બાપુ પરિવારની એક લાગણી છે, અને બાળક એવું કહેવાય કે બાળકનો જન્મ થઈને ઉછેર થાય, જે શરૂઆતના વર્ષો હોય એમાં જે પરિવારમાંથી જે શિક્ષણ મળે, જે લાગણી મળે, પ્રેમ મળે, એના ઉપર એનું આગળનું જીવન નિર્ભર છે. તો મોટો થઈને નાનો હોય ત્યારે પરિવાર, માતા પિતા અતૂટ પ્રેમ આપે છે, અને એને પણ એટલો જ પ્રેમ મળે, અરસપરસ એ આપણે લાગણી જોઈએ છીએ. બાળક જેમ મોટો થાય ને એમ પરિવારથી લાગણીથી વિખૂટો પડતો જાય છે, અને અત્યારે આપ જોઈ રહ્યા છો પરિવાર બહુ વિખાઈ રહ્યા છે. તો એના મૂળમાં કયું કારણ છે અને એનું શું કરી શકાય જેથી કરીને આગળ જતા યુવાનોમાં એક વસ્તુ એ સમજણ થાય કે ભાઈ પરિવાર છે, સંયુક્ત છીએ તો આપણે તાકાતવર છીએ? કોઈ પણ લાગણી જે છે ને, તમે આગળ સૂત્રમાં બોલ્યા કે બાંધી રાખે છે. આપણે પ્રેમ એવો આપીએ છીએ કે મને પ્રેમ આપે ને મારી સાથે સારો સંબંધ રાખે. મા બાપ પણ ઘણી વખત આ જ ભાવના સાથે ઉછેર આપે છે. એને એવા ભાવ સાથે, એવા દ્રષ્ટિથી જુઓ કે આ એવી વ્યક્તિ થશે, એવી વિભૂતિ થશે, યા તો એવો આ રાષ્ટ્રનો નાગરિક થશે કે મારા કુટુંબને તો ઠીક છે પણ આખા ગામનો પણ ફાયદો થશે, આખા સમાજને ફાયદો થશે. આવા વિશાળ દ્રષ્ટિબિંદુથી એને ઉજેરવાનો પ્રયત્ન કરો તો એ પછી એ આગો નહીં ભાગે. પણ આપણે એને ખેંચી રાખવાનો પ્રયત્ન કર્યો છે, દ્રષ્ટિમાં પણ એ જ ભાવથી ઉછેરીએ છીએ ત્યાં, એટલે મોટો થાય એટલે વયો જાય છે. કારણ કે એ સોદાનો આ સંબંધ છે ક્યાં, એટલે એ જો કાઢી નાખીએ તો વાંધો ના આવે. આપણે છે ને એના પર પ્રેશર લાદીએ છીએ. ખરેખર બાળકો પર પ્રેશર ન લાદવું જોઈએ. એની અંદર શું પડેલું છે એ બહાર ખોજવાનો પ્રયત્ન કરવો જોઈએ. મારા જીવનની એક રમૂજ જેવું છે કે મને બહુ નિશાળે જવું ગમતું નહીં, અને પછી યાદદાસ્ત મારી બહુ સારી. સાહેબ મને ભણાવે તો પ્રાઇમરીમાં મેં જઈ, ચોથા ધોરણનો પ્રસંગ છે, તો સાહેબ પૂછતા હતા તારે શું થવું, તારે શું થવું, બધાને પૂછતા હતા. મારા ક્લાસમાં એક પંચમિયા મારો મિત્ર બાજુમાં હતો, એને આવડતું હતું, તો એણે કીધું ક્લાસ 1 ઓફિસર થવું. મને તો એ પણ આવડતું નહોતું, એટલે મને પૂછ્યું તારે શું થવું? મેં મારે એને નોકરી રાખવું છે. મારા ભેળો નોકરીએ રહેશે, કીધું ક્લાસ 1 ઓફિસર થશે તો. એટલે તમારો દ્રષ્ટિબિંદુ ક્યાં પીડ્યો છે એના ઉપર આધાર છે. જી બાપુ, મેડિટેશન એક શબ્દ છે, આપ પણ હમણાં અમે બધા જાણીએ છીએ કે મૌન રાખો છો. તો મૌનમાં કહેવાય છે બહુ તાકાત છે, ધ્યાનમાં બહુ તાકાત છે, મેડિટેશનમાં, અને અમારે કરવું પણ છે. અમને બધાને ખ્યાલ છે કે અમારા માટે, સ્વાસ્થ્ય માટે, માનસિક, શારીરિક બધા માટે સારું છે. પણ બાપુ થતું નથી, એનું પાછળનું કારણ શું? ધ્યાન બધાને ધરવું છે, બધાને એમ થાય કે આપણે અંદર જઈએ, બહાર કરતા એકાંતમાં રહીએ, તો ક્યારેક અંદર ઊંડાણમાં પોતાને મળવા જઈએ છીએ પણ એ શક્ય નથી થતું. ઉલટાનું ડરી જવાય છે એકલા. ભીડમાં રહેવું ગમે છે પણ એકલા નથી રહી શકતા. એનું શું કારણ બાપુ? એનું મુખ્ય એક તો પહેલી વાત એ ચોખવટ કરી દો કે હું ધ્યાન કરતો નથી, મૌન જરૂર રહું છું. જી. અને મૌન રહેવા પાછળનું કારણ કે બપોર કેડે મૌન છે એમ કહે એટલે સંપર્ક ન રહીએ, એકાંતમાં શાંતિ. આ વ્યવહાર મોટો હોય એટલે એ કાર્યવાળ આવી જાય બપોર સુધીમાં. પછી એક પ્રશ્ન, પછી આ કોરોના કાળ છે એટલે એનાથીની સાવધાની. હવે 62 વર્ષ થઈ ગયા, ઓપરેશન કરેલું છે અને બીપી ને સુગર છે, તો વળી પાછા કોરોનાથી ભેળાઈ જાય. એટલે પછી કે ભાઈ બપોર પછી મૌન, મળતા નથી. એટલે ધ્યાન હું નથી કરતો. કારણ કે મારા જીવનમાં મારા ગુરુજીએ 2 વસ્તુ સમજાવી હતી કે એક તમારી જાતની ક્યારેય છેતરપિંડી ન કરતા, ને એક બીજાની કોપી ન કરતા કોઈ દિવસ કોઈની ત્યાં. એટલે એ પણ એક વાત છે કે મૌન દ્વારા આપણી જે શક્તિઓ છે એ ખીલે છે, અને એકાગ્રતા અને એકાંત બે વચ્ચેનું અંતર છે.
યોગીઓ એકાગ્રતા પ્રાપ્ત કરે છે, જી જ્યારે સામાન્ય વ્યક્તિઓ જે છે એ એકાંત પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે. તો એકાંતમાં જાય જેલનો કેદી, ત્યારે એને વિચારો બંધ ન થાય, એને બધા ચાલુ વિચારો જેના ચાલુ હોય. એમ આ એક જીવનનો કેદી છે જુગબંધનની જેલનો. એ કેદી એકાંતમાં બેસવા જાય તો એની અંદર પડેલા વિચારો છે એના પર એટેક કરે. ક્યાં એ એટેક કરે એટલે એને બેસવું ગમે નહીં અને તરંગોનો પાર નહીં, એટલા એના વિચારો, તર્ક, તરંગ બધા એના પર એટેક કરતા હોય છે. પણ એકાગ્રતામાં જો વયો જાય તો પોતાની જાત સાથે બેસવાનો વ્યક્તિ પ્રયત્ન કરે, પોતાની જાત સાથે. એટલે હું જ્યારે જાઉં ત્યારે ઝૂલા ઉપર બેસી જાઉં, ગુફામાં નથી બેસતો, ઝૂલા ઉપર બેસી મૌન જરૂર રાખું, મૌન રાખી દઉં અને એ મૌનમાં નામ સ્મરણ કરતો, નામ સ્મરણ કરું અને એમ કરતાં કરતાં ઘણી વખત શાંત થઈ જાઓ, જીરો પણ થઈ જાઓ, માળા પણ પડી જાય એવું પણ થાય. એટલે એ નાનપણથી મુહાવરો એ પ્રકારનો મને મળેલો છે, એમાં મને આનંદ પણ આવે છે. જ્યારે બધાથી અલગ થઈ જાઓ ત્યારે એકાગ્રતા થાય અને એમાં ઘણી વખત વિચારો પણ આવે છે, નથી આવતા એવું નથી. એ વિચારો આવે ત્યારે બધા સોલિડ એના જવાબો મને મળી જાય છે કે તમારે આ મુક્તાનંદ તારે આ કામ કરવું જોઈએ, આ કામ કરવાનું છે, આના ફેરફારો છે, આ ફેરફારો. એટલે હું મેનેજમેન્ટ પણ બહુ સરસ કરી શકું છું, કારણ કે એ બધા વિચારો મને મેનેજમેન્ટ કરવામાં મદદરૂપ થાય છે, અને તાત્કાલિક હું ડિસિઝન લઈ શકું છું એ બાબતમાં. એટલે એકાગ્રતા પ્રાપ્ત કરવી જોઈએ અને માણસે ક્યારેય એના જીવનમાં દંભ ન કરવો જોઈએ. આત્મમંથન અવશ્ય કરવું જોઈએ. તમે દિનભરમાં જે કાર્ય કર્યા હોય, મહિનામાં જે કાર્ય કર્યા હોય, એમાં આપણે મનુષ્ય છીએ, ક્યાંક ભૂલ થઈ ગઈ હોય, ક્યાંક ક્રોધે ભરાણ હોય, ક્યાંક ટીમને અન્યાય થઈ ગયો હોય, તો આપણે મંથન કરીએ તો આપણે ત્યાંથી પાછું ફરવાનો વિચાર આવે કે આપણે આ હવે ન કરવું જોઈએ. એ મંથન ક્યાં અને હંમેશા કોઈ પણ કાર્ય પદ્ધતિનું, પોતાના જીવનશૈલીનું, પોતાના કર્મનું જે પોતે કાર્ય કરે છે એનું સતત અવલોકન કરવું જોઈએ અને એનું મંથન કરવું જોઈએ, અવલોકન કરીને. એટલે એમાં ત્રુટીઓ હોય એ ગળણીમાં ગળાય ને બધું પાણી નીકળી જાય, ત્રુટી નીકળી જાય. હું મંથન જરૂર કરું છું વિચારોથી. જી બાપુ આપે વાત કરી કે એકાંતનો સ્વભાવ કેદી જેવો અને એકાગ્રતા યોગી હોય, તો એ વ્યક્તિનું વ્યક્તિત્વ જાણવા માટે આપણે શું કરવું જોઈએ કે આનો એકાંત છે કે એકાગ્ર છે, એ વચ્ચેની? હવે એ તો પોતે જ જાણતો હોય બીજાને જાણવું, એ પોતે જાણતો હોય જેને તરંગો ઊભા થાય. અને બીજું એ છે કે એ એક રીતે જાણી શકાય, જેમ જેલના કેદીને જબરજસ્તી પૂરવામાં આવે છે એમ ઓલાને એમ નિયમ બનાવ્યો હોય તો એ નિયમ પ્રમાણે એને જબરજસ્તી રહેવાની ઈચ્છા થાય, આપણે નાખીએ સમાજ. કોઈ માનવ ફરાળ કરતો હોય કાયમ ને પછી એને કંઈક ખાવાની ઈચ્છા થાય તે ખાઈ ન શકે, કારણ કે સમાજનું બંધન આવે કે હવેથી વર્ષોથી ફરાળ કરે છે એટલે એને ખાવું નહીં એમ. એટલે એમ ઘણી વખત આ બંધન રૂપ બનતું હોય. અને હું તો ઘણી વખત મૌનમાં કોઈ એવી મિટિંગ કરવાની હોય તો મૌન ખોલી નાખું તરત. બીજી કોઈ મહાત્મા એવા સંતો આવ્યા હોય તો એની સાથે વાતચીત કરી લો. મારું મૌન આ પ્રકારનું, પણ મારે એ વ્યવહારમાં ઉપયોગી બહુ થાય, મંથન કરવામાં બહુ ઉપયોગી થાય છે એકાગ્રતા. પણ હું પછી બહુ લખવાની ઝંઝટ ન કરું. માનો કે આ લોકોને ક્યારેક 4 વાગે મિટિંગ હોય તો હું કહું કે આવું છું કોન્ફરન્સ રૂમની અંદર. ક્યારેક પરદેશથી આવી રીતે આમાં વાતચીત કરવાની થતી હોય લેપટોપમાં તો બેસી જાઓ વાતચીત કરવા માટે. જી બાપુ. બાપુ એક આપણે ઘણી વાર અવારનવાર સાંભળવા મળે કે પાશ્ચાત્ય સંસ્કૃતિનું એટેક થયું, આક્રમણ થયું છે ભારતીય સંસ્કૃતિ ઉપર. તો પહેલા તો પાશ્ચાત્ય સંસ્કૃતિ એટલે શું અને ખરેખર આપણી સંસ્કૃતિ ઉપર એનું આક્રમણ આપણે કઈ રીતે, એ વાત કેમ સમજવું? કેમ કે લોકો એક અમુક ચોક્કસ પ્રકારની 2-4 વાતોને લઈને આપણે માની લેવું કે એનું આક્રમણ થયું છે, એવું યુટ્યુબમાંથી રાહુલભાઈ મહેતા જે અત્યારે આપણે જોઈ રહ્યા છે એમણે આ પ્રશ્ન પૂછ્યો. જો ભાઈઓ, જ્યાંથી સારું વસ્તુ હોય, જે વિશ્વમાં સારી વસ્તુ મળે એ આપણે સ્વીકારવી. આ પશ્ચિમ દેશોની અંદર સારી વસ્તુ શું છે તો એનો ટાઈમ ટેબલ પ્રમાણે કામ કરવું, કામ ચોકસાઈથી કરવું, એના કમિટમેન્ટ બરાબર કરે છે તો આપણે એ સ્વીકારી લેવું. આપણી પાસે શું સારું છે કે જે આપણી કુટુંબિક વ્યવસ્થાઓ જે છે ભારત વર્ષની, હિન્દુ સમાજની, એ કુટુંબિક વ્યવસ્થાઓ જે છે એ સારી રીતે હોય તો એ વ્યવસ્થાઓ આપણે સ્વીકારી લેવી જોઈએ. આપણી પરંપરાઓ જે સારી હોય એ પરંપરાઓ સ્વીકારી લેવી જોઈએ. આપણા રીત રિવાજ સારા હોય તો એ સ્વીકારી લેવું જોઈએ.
પણ બધું 100% આપણું સારું છે ને એ લોકોનું ખરાબ છે ને હા. ઓલાનું આ છે, એવા પૂર્વગ્રહનો ત્યાગ કરવો જોઈએ. જી એવા પૂર્વગ્રહનો ત્યાગ કરવો જોઈએ. હું મોટા ભાગના વિદેશીઓ જ મારી પાસે હોય છે, બધા રહેતા હોય છે, તો ઓલા લોકો અહીંથી જે આવે એ કોઈક આમ પડીને પગે લાગતા હોય તો ઓલો મને હાથ આમ લઈને હલ્લો કરીને કહે, તો હું એ હલ્લો કરું. તો એ પછી એમાં રૂઢિવાદ અમે નથી લઈ આવતા, અમારી વ્યક્તિગત વાત જી છે. જી એટલે સારું શું છે, અને પણ એ જે છે ઓલો વાંથી દૂરથી નમસ્કાર કરીને જાય ને એ પાછો પાછળથી માવો ચોળતો એવું બને. અને ઓલો શરાબ પીતો હોય ને તો એને હું કહું કે આ ન પી, તો એ નહીં પીવો હોય તો જ મને કહેશે કે હું નહીં પીવું, નહીંતર હું એમ કહું કોશિશ કર, કોશિશ નહીં કરવી તો કોશિશ નહીં કરવી, એ મારી સામે જ બોલી દે છે. તો એ વ્યવહાર મને સારો લાગે. સારો લાગ્યો, પ્રામાણિકતા લાગી હવે. બાબુ એક પ્રશ્ન યુટ્યુબમાં ભાઈ એવું પણ છે, આરતીબેન વેગડા કરીને પૂછે છે પ્રશ્ન, યુટ્યુબમાં લાઈવ છે અત્યારે. એમનું પૂછવું એવું છે કે નૈતિકતા, પ્રામાણિકતા, આ બધા સદગુણ આપણે બાળકોમાં ઈચ્છતા હોય તો નાનપણથી કેવા પ્રકારનો ઉછેરમાં આપણે ધ્યાન આપવું, અમુક હોય ખાસ વાતો કે જેનાથી એનામાં આપમેળે જ એ ગુણોનો વિકાસ થાય? એ તો નાની નાની બાબત ઘટનાઓમાંથી જ એને એ સંસ્કાર પ્રેક્ટિકલ રીતે એની માતા છે કે એના પિતા છે કે એની આસપાસનું વર્તુળ છે એ આપી શકે. એ બાળકે જે દાખલા તરીકે કોઈ વસ્તુ છે એ ડબ્બામાં જે છે એ સંઘરી દીધી જમવાની, તો એને તરત જ કહેવું જોઈએ કે બેટા બધાને આપ, બધા જેટલા તારી સાથે છે આવ્યા છે બધાને આપી બાટી દે, બાટવું જોઈએ, એકલા ન કવાય, એકલા ન કવાય. બસ આવી બાબતમાં કોઈ વસ્તુ જે છે એ ઘરે લાવ્યો અને એમ કીધું કે આ પેન મળી ક્યાંથી લીધી, તો એની ઇન્ક્વાયરી કરો કે આ પેન આપણે લઈ નથી દીધી ક્યાંથી આવી, તો બેટા એ પેન પાછી આપી આપ, જેની હોય એને આપી દે, માફી માગી દે, બેટા આ સારું ન કહેવાય. બસ આ રીતે જ એની અંદર આ પ્રકારના ગુણો જે છે આપણે લાવી શકીએ. આરતીબેનનો બહુ સારો, આરતીબેન કીધા ને, આરતીબેનનો જવાબ બહુ સારો, એનો પ્રશ્ન સારો છે. પણ આવી રીતે માતાઓ, પરિવાર, કુટુંબ એ બધું નાના બાળકોથી જે તમે ટેવ પાડો છો એ જ એની અંદર પડી જાય છે. પણ આપણે બેઠા હોય રૂમમાં અને એમ કહી દે કે જવાબ દઈ દે કે નથી પપ્પા ઘરે નથી, મમ્મી ઘરે નથી, તો પછી બાળકને ખબર પડી જાય કે આવું કરાય. 10-15 મિનિટ બાપુ હજુ થોડીક છેલ્લી લઈ લે. યુટ્યુબમાંથી એક પ્રશ્ન હજુ છે મનોજભાઈ દવેનો, કે સંત છે, આપ જેવા સમાજ પુરુષ છો, એના જીવનનો એક નિત્યક્રમ ને એક પદ્ધતિ હોય કે એટલા એક સિદ્ધાંતો હોય, તો એવા યુવાન માટેના કોઈ એવા ચોક્કસ સિદ્ધાંતો નક્કી કરી શકાય કે યુવાન છો તો એટલું તો તમારા જીવનમાં હોવું જ જોઈએ યુવાન તરીકે? હા, જેમ સંતના જીવનમાં સિદ્ધાંત હોય છે એમ સફળ થનાર યુવાન પાસે સિદ્ધાંત હોવા જોઈએ કે એણે ઓછામાં ઓછું 10 થી 12 કલાક કે 14 કલાક કામ વિઝન સાથે કરવું જોઈએ. વિઝન સાથે એને કામ કરવું જોઈએ. એની પાસે વિચારધારા હોવી જોઈએ કે મારે વ્યક્તિગત સ્થિર થવું છે, મારા કુટુંબને સ્થિર કરવું છે અને મારે સમાજને ઉપયોગી બનવું છે. આ એની પાસે સિદ્ધાંત, આવા અનેક સિદ્ધાંતો એક્ઝામ્પલ આપણે આપી શકીએ કે યુવાન પાસે આવા સિદ્ધાંતો હોવા જોઈએ. એ યુવાનની અંદર સહજ સ્વભાવ હોય કે વડીલો હોય તો એને આદર આપવો, વૃદ્ધ વ્યક્તિ છે તેનું બાવડું પકડીને એને બસમાં ચડાવવા, આ કોઈ પણ વ્યક્તિ જે યથાર્થ એની મર્યાદા, એનું ડિસિપ્લિન જે રીતે રહેતું હોય એ રાખી અને એણે કાર્ય કરવું જોઈએ. યુવાનનું વ્યક્તિત્વ તો આસમાનને આંબે એવું હોય. જી વર્તમાન બાપુ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આપને એક સવાલ પૂછવા માંગુ છું કે આપના સાધકો શબ્દની અંદર એને વ્યક્ત કરવા વિનંતી છે કે આ વર્ષને આપણે સફળ ગણીશું કે નિષ્ફળ? હર ઘટના જે છે આપણને નવો સંદેશો આપે છે, એમાંથી સારી પ્રેરણા આપણે લેવી જોઈએ. હર ઘટનામાંથી સારી પ્રેરણા લેવી જોઈએ. જેમ કે દુષ્કાળ વર્ષ પડતા, તો દુષ્કાળ વર્ષમાંથી અમે એમ પ્રેરણા લેતા કે ઘાસચારો ખેડૂત અમે એને પશુધન પણ કરવું, એટલે ઘાસચારો જ્યારે ફૂલ હોય ત્યારે સળગાડી ન દેવો જોઈએ, એનો સંગ્રહ કરી અને રાખી મૂકવો જોઈએ. આ એમાંથી પ્રેરણા લેતા. એવી રીતે આ કોરોના કાળ છે તો એમાંથી પણ આપણે સારી બાબત જે છે એમાંથી સમજવી જોઈએ, શીખવી જોઈએ અને પ્રેરણારૂપ આપણે લેવી જોઈએ કે જીવનની અંદર બધું જ આપણે ધારીએ એમ નથી બનતું. એક નાનો એવો વાયરસ આખા વિશ્વને ધ્રુજાવી ગયો, તો આવા વાયરસ આપણા જીવનમાં ગમે એ ચેપમાંથી આવી શકે છે, સમાજના દૂષણમાંથી પણ આવી શકે છે, ઘણાના જીવનમાં આવો અડીખમ ફેરફાર કરી નાખતો હોય છે.
પણ જે લોકો થાક્યા નથી અને ડબલ તાકાતથી ઝઝુંબા છે તો એ લોકો હંમેશા વિકાસ તરફ જ થયા છે. ઈશ્વર તમને ક્યારેય નીચે ડૂબાવવા માગતો નથી, તમને વૃદ્ધિ તરફ જ લઈ જવા માગે છે. એટલે ઈશ્વર જે કરે છે એ મારો હરિ કરે સો હોય, ઠાકર કરે સો ઠીક, ઠાકર કરે સો ઠીક. એટલે આમાંથી આપણે એકાબીજાને મદદ આપવી, આમાંથી આપણે શીખ્યા કે કુટુંબની વ્યક્તિઓ સાથે કેવી રીતે રહેવું, બાળકો સાથે કેવી રીતે રહેવું, વડીલોના પ્રશ્નોને કેમ હલ કરવા. કોઈ દિવસ ઘરે તો યુવાનો રહેતા નહોતા, તો બધાને આ કોરોના કાળમાં રહેવા મળ્યું ને, તો એમાંથી પણ આપણે આવી સારી પ્રેરણા જે છે એ લઈ લેવી જોઈએ. પણ નિરાશામાં વયું જવું, હવે શું થશે, પછી શું થશે, હા જરૂર આની પાછળની આર્ટની પાછળ આપણને જે સંભળાય છે આર્થિક ભીષ, રિક્ષાવાળાઓ લાખો ભારતમાં છે, એની મુશ્કેલી, રોજે રોજનું રોજ કામીન ખાતા છે, એની સમસ્યાઓ, એ ચિંતા રહે છે. અને એના માટે આપણી પાસે છે એકાબીજાએ આપવાનો પ્રયત્ન કરીને ભાઈચારો કેળવવાનો પ્રયત્ન પણ આપણે કરવો જોઈએ. અને હવે આમાંથી ઉકેલ શું આવી શકે છે, કેવલ સરકાર નહીં, જાગૃત નાગરિક, આમ જનતા બધા એના નિયમનું પાલન પણ કરવું જોઈએ. અને સાથે સાથે બધાએ સાથે મળીને આનો ઉકેલ લાવવાનો વૈજ્ઞાનિક અભિગમન પણ આપણે અપનાવવો જોઈએ. અને રસીની શોધ થાય ત્યાં સુધી જાગૃતિ પણ પૂરેપૂરી રાખવી જોઈએ આ બાબતમાં, કે કેવી રીતે આપણે માસ્ક બાંધીને નીકળવું, કેવી રીતે આપણે રોજ આવીને નાશ લઈ લેવી. આ પ્રસંગે ખાસ ઈચ્છા થાય કહેવાની કે મને બહુ સારા આયુર્વેદિક ડૉક્ટરોએ સમજાવ્યું છે, 6 જણાએ બેસીને, કે બાપુ તમારે બહુ લોકોના સંપર્કમાં આવવું પડે તો તમે કોરોના કાળ દરમિયાન કેવલ માસ્ક બાંધો અને સાંજે ને સવારે ગરમ પાણીથી નાહી લ્યો, અને નાશ તમે સ્ટીમ જે છે એ દિવસમાં 2 વખત લ્યો, અને સવારે નાકમાં ગાયનું ઘી યા એરંડિયું ભૂસીને નીકળો, તમને કોરોના નહીં થાય. કે તો આનાથી આ તમારું રક્ષણ 99% આમાંથી રક્ષણ થઈ જશે. હું એ કરું છું અને લોકોના સંપર્કમાં આવું છું. તો કહેવાનો તાત્પર્ય આમાંથી કંઈક શીખવાનો પ્રયત્ન આપણે કરવો જોઈએ. તો આપણે આમાંથી ટેકનોલોજીમાં કેટલા નજીક આવ્યા જુઓ, એટલે એમાં સારી બાબત છે એ સ્વીકારો. બિલકુલ. અને આ વર્ષમાં જેમ આપણે બાપુ કહ્યું આપણે મદદ કરવી જોઈએ એકબીજાને, તો એના ઉપરથી બાપુ એક પ્રશ્ન ઊભો થાય કે આપણા સમાજમાં કે કોઈના પણ સમાજમાં અમુક લોકો ખૂબ સક્ષમ હોય, જેમ આપણે કેવું કે ગતિવાન હોય, તો એ સક્ષમ વ્યક્તિ જે તે સમાજમાં પોતાના સ્ટેજમાં પોતાના ફિલ્ડમાં ક્ષેત્રમાં ખૂબ આગળ છે, તો એ વ્યક્તિ લાભ કઈ રીતે બીજા લોકોને આપવો, અને આપણે કદાચ એની પાસેથી લાભ લેવો હોય કે સમાજના બીજા 5 લોકો ઊભા થાય અને આ રીતે આખું ધીમે ધીમે સમાજ અને રાષ્ટ્ર ઊભું થાય, તો એના માટે શું કરી શકાય? એની કઈ વૃત્તિ હોવી જોઈએ કે એની ઈચ્છા થાય કે મારી પાસે એટલું કુદરતે આપ્યું છે તો હું એટલું સમાજને આપું, અને માગવાળે કઈ રીતે એની પાસેથી સહાય લેવી જોઈએ? મને લાગે છે એ માગવાની પદ્ધતિ તો બરાબર નથી. એના કરતાં એની વચ્ચે આત્મીયતા ઊભી કરો, ભાવાત્મક વલણ ઊભું કરો, અને એ પોતે જ એમ નક્કી કરે કે હું આ સમાજ માટે શું કરું. ત્યારે એને દિશા જરૂર આપો કે તમારા દ્વારા આવા પ્રકારના કામ થાય તો બહુ સારું. પ્રાઇમરી જરૂરિયાત તાત્કાલિક આપણે અનાજ આ તે જે બધું આપી દઈએ દાખલા, એ બહુ સારી વાત છે, કરવું જોઈએ. પણ ખરેખર એને સ્વનિર્ભય કરવો, સ્વમાનભેર જે છે એને નિર્ભય કરવો, એ બહુ મહત્ત્વનું છે. જ્યારે યુવાનને કે કોઈ પણ કુટુંબને સ્વનિર્ભય કરશું, સ્વમાનભેર, તો એ ખૂબ જ એમ કહેવાય ને કે એનો પ્રાણ ટકી રહેશે, નહીંતર ઓલો ઘાયલ થઈ જશે. એટલે આપણને એમ થાય કે ધનાઢ્ય લોકો હોય તો એને મદદ અને કરવી જોઈએ, પણ હવે એનો યુગમાં એનો પ્રકાર બદલી ગયો છે. બાપુ તમારી જ એક કીધેલી વાત છે, પણ વાત પૂરી યાદ નથી આવતી, પણ થોડા શબ્દ યાદ આવે છે કે આપણું મન ચંચળ હોય છે, નેગેટિવ વિચાર પણ આવે છે અને પોઝિટિવ પણ આવે છે, એક મનની અંદર લડાઈ ચાલતી હોય, તો ત્યારે એ સમયે કઈ વાત પર એકાગ્રતા કરવી જોઈએ કે આપણને સારા વિચારો પર અનુશાસન કરી શકીએ? જો ભાઈ, મનુષ્યનું માઇન્ડ છે તો સ્વતંત્ર છે, હકીકત છે, એમાં બધા વિચાર આવે, એ વિચાર આવે, પણ ખરેખર સમાજના હિતમાં શું છે, આપણા હિતમાં શું છે, કયો વિચાર છે, એટલો વિવેક તો આપણી અંદર હોવો જરૂરી છે. ઘણી વખત રાગ દ્વેષમાં ખેંચાઈને આપણે એકદમ તકરાર, એકદમ જેને કહેવાય તામસતા તરફ વહી જાય છે. અને એ ખાસ બધા યુવાનોને કહેવાનું
કે વ્યર્થ સંઘર્ષ ન કરો. વ્યર્થ સંઘર્ષમાં કોઈ ફાયદો નહીં થાય. વ્યર્થ સંઘર્ષ તમારા જીવનને બરબાદ કરવા સિવાય કોઈ કામ નહીં કરે. પછી એ ભાઈઓમાં હોય, મિત્રમાં હોય, કાંઈક તો ભૂલ રહી જવાની છે, ભાઈઓની, કુટુંબની, ક્યાંક તો મા બાપ વચ્ચે મતભેદ થવાના છે. પણ એને જતું કરીને તમે એની સાથે કેવી રીતે સેટ થઈ શકો છો, અને સેટ ન થાવ તો તમારા કાર્યમાં લાગી જાઓ. પણ એકાબીજાનો પીછો કરીને એકાબીજાના જડ ખેંચવાનો પ્રયત્ન જો નહીં કરો, ત્યાં સુધીમાં તમે બહુ આગળ વ્યા જશો. ઓલા જે એના કામમાં રોકાશે ત્યાં ઓલો માણસ છે એ બહુ આગળ વયો ગયો છે. એટલે વ્યર્થ સંઘર્ષમાં બરબાદી છે. ત્યારે સ્નેહ ને સંપ અને સંવેદનાના સૂરમાં સફળતા છે. એ સ્વર્ગ પણ ખડું થાય છે, ચાહે વ્યક્તિનું કુટુંબ હોય કે ચાહે એવો સમાજ હોય. સમાજના યુવાનોએ પણ સમાજના કામ કરવા માટે બધા, બે પક્ષો જે હોય કે ત્રણ પક્ષ હોય, બધાને કામ જ કરવું છે સમાજનું. પણ એની માનસિકતામાં પક્ષાપક્ષી જ્યારે થઈ જાય છે ત્યારે મોટું નુકસાન. શક્તિશાળી માણસો, સેવા કાર્ય કરનારા વિવાદમાં ચડે ત્યારે મોટું નુકસાન કરે છે. માટે આ વિવાદોથી સતત પર રહેવું જોઈએ. અને કેવલ સમાજના કાર્યમાં નહીં, વ્યક્તિગત જીવનમાં, કુટુંબમાં, મિત્રોમાં વિવાદથી છેટું રહેવું જોઈએ. સીવી જોશી સાહેબ યુટ્યુબ લાઈવમાં પ્રશ્ન પૂછે, બાપુ આપ કઈ યુનિવર્સિટીમાં આટલું બધું જ્ઞાન લીધું છે? અમે ઓપન યુનિવર્સિટી ઓપન યુનિવર્સિટી અને પ્રકૃતિના પુસ્તક વાંચવામાં પારંગત છીએ. બાપુ બસ હવે છેલ્લા એક બે પ્રશ્નો અને પછી પૂરું જોશી કરીએ. સાહેબે પૂછ્યો. હા, સીવી જોશી સાહેબ. અચ્છા. બાપુ એક છેલ્લો પ્રશ્ન. સંઘર્ષની આપણે વાત કરી, હમણાં વાત કરતા કે ખોટો વ્યર્થ સંઘર્ષ ન કરવો જોઈએ. એક વિદ્યાર્થી તરીકે, યુવાન તરીકે એક પોતાના લક્ષ્યમાં કામ કરું છું, સંઘર્ષ કરું છું, તો મારે સફળતા મને એકવાર ન મળી, બે વાર ન મળી, મારે ક્યાં સુધી રાહ જોવાની, સંઘર્ષ એ જ દિશામાં ક્યાં સુધી ચાલુ રાખવું જોઈએ કે મારે દિશા બદલવી છે, એ મને ક્યારે ખબર પડશે? જો ભાઈ, તમારે જેટલા પ્રકારની ઊંચાઈ ઉપરની સફળતા જોતી હશે એટલો શ્રમ, એટલો પુરુષાર્થ, એટલું ધન, એટલો ટાઈમ એની પાછળ દેવો પડશે. અને બીજું, ક્યારેય તમે એમ ન માનતા કે સફળતા એમનેમ તમને મળી જશે. એ ક્યાંક ને ક્યાંક પ્રશ્ન, સફળતાની પાછળ વિવાદ પણ આવે અને અનેક સમસ્યાઓ પણ આવે. થાકો નહીં, કંટાળો નહીં અને કાર્યરત રહ્યો. પણ એટલી વાત ચોક્કસ છે, મને એવો ખ્યાલ આવ્યો કે ભાઈ અમે આ હોસ્પિટલ ચલાવતા ને તો અમને લાગ્યું કે આ સફળ થવા માટે કેટલો ટાઈમ, એમ 3 વર્ષ સુધી તો રાહ જોઈ બધી. પછી મને લાગ્યું એનું કારણ હું પોતે જાતે નથી બેસતો, તો મારે જાતે બેસવું જોઈએ. તો કે હું અનપઢ માણસ શું કરી, કંઈ વાંધો નહીં, મેં મારું કામ એમાં ગોતી લીધું. એક તો હું જવા માંડ્યો એટલે બધા ટાઈમસર મારા પહેલાં આવવા માંડ્યા. પછી કે બધાને ડૉક્ટર સંભાળ રાખે, હું શું કરું, તો હું એને પલંગે પલંગે જઈને હરિઓમ કરું, કેમ છો, હિંમત રાખજો, હિંમત હારતા નહીં હો, કાંઈ મુશ્કેલી નથી ને, બધું સારું થઈ જશે. અને એ બધા ખબર અંતર પૂછો, જમવાની વ્યવસ્થા છે, જમવા જાજો, ક્યાં ગામથી આવ્યા છો, એ બધું પૂછું. અને એના ચહેરા ઉપર મુસ્કુરાન આવવા માંડ્યું અને કાર્ય ધોમધોકાર ચાલવા માંડ્યું. તાત્પર્ય એટલે તમે ક્યાં ભૂલ કરો છો એ ભૂલને ગોઠવી લેવી જોઈએ. અને ઘણા લોકો એમ કહે છે કે ભાઈ એને તમે સતત ને સતત સેંકડો વખત કરો તો એમાં તો આપણું આયુષ્ય બહુ ટૂંકું છે, ત્યાં તો મને લાગે છે કે આપણે ખલાસ થઈ જાય. એટલે એમ નહીં, પણ મને લાગે છે કે આપણે મહદઅંશે 3 વખત તો આપણે ટ્રાય કરી લેવી જોઈએ ત્યાં ઈમાનદારથી. પછી ઓલું જે આપણે એક સૂત્ર એવું છે કે નહીં, અવિરત તમે ક્યાંક કચાશ રાખી બાકી ધ્યાનમાં નથી આવતી, તો પછી આપણા કોઈ ફ્રેન્ડ સર્કલને બોલાવો, કોઈ સલાહકારને બોલાવો કે આમાં અમે ભૂલ ક્યાં કરીએ. ક્યાં જે ભૂલ કરતા હોય એ પણ આપણે ગોતવી તો પડે ને. અને ટાઈમ બહુ ટૂંકો છે, જે કાંઈ રમત છે એ 70-75 વર્ષની રમતમાં પૂરું કરવાનું છે. બાપુ હવે અંતિમ પ્રશ્ન આજનો આપના તરફથી. અંતિમ પ્રશ્ન જીવનમાં મુશ્કેલ છે. અંતિમ જીવનનું અંતિમ લક્ષ્ય શું હોવું જોઈએ અને આપના તરફથી? અરે ભાઈ, એ તો સીધું સાદું છે, સ્વમાં લીન રહેવું અને વધારેમાં વધારે જીવસૃષ્ટિને ફાયદો થાય એવા કાર્ય કરવા અને કરાવવા સાક્ષી ભાવે. કરવા અને કરાવવા સાક્ષી. એ ભૌતિક જગતનું છે, ઓલું આધ્યાત્મિક જગતનું સૂત્ર, સ્વમાં લીન રહેવું. અને મને એક બહુ દાખલો દેવાની ઈચ્છા થઈ કે નહીતર પછી પરમાર્થને નામે
પરોપકારને નામે, જીવસૃષ્ટિના કલ્યાણના કામને નામે પણ આપણી અંદર સંકલ્પથી જો આપણે પકડાઈ રહી ને તો એથી ખરાબ છે. એટલે છેલ્લે પછી છૂટી જવું જોઈએ કે હવે પછી આ કોઈ લોકો ચલાવશે, ચાહે સંસ્થા હોય, ચાહે સંઘ હોય, ચાહે બોર્ડિંગ હોય, ચાહે માનો કે આ મુક્તાનંદને આ હોસ્પિટલ હોય, શાળા કોલેજ, પણ એ કોક સંભાળશે, પછી કોઈને સોંપવું તો પડશે. એટલે નહીતર પછી જડતા આવી જાય છે. શું આવી જાય છે? જડતા આવી જાય. એક મારા જેવા મહાત્મા હતા, નદીને કાંઠે ચાપેડા મારીએ, એમાં નદીની અંદર પાણીમાં પૂર આવ્યું તો બધા ગામ લોકો કે બાપુ ચાલો ગામમાં પાણી ઘર ગયું, આપણે ભાગીએ બધા. એટલે બધા મીડિયા ભાગવા. મુક્તાનંદને એમ કે હું ટકોરી લઈ લઉં, ઘડીક એમ કે હું એની આરતી લઈ લઉં. એ લેવા માર્યો તો એમાં સુંદર મજાનો ધાબળો તણાતો આવતો હતો, રેશમીઓ, રેશમી જેવો, અને આમ રૂવાટી બહુ સારી. તો મુક્તાનંદને એમ કે હું એ ધાબળો પકડું. તો એને ધાબળો પકડ્યો. એ દેખાતું હતું સુવાળું પણ એ રીછડું હતું. એટલે એ મુક્તાનંદને મૂકે નહીં. હવે એમાં પછી પેલા કિનારે ઉભા ઉભા કે બાપુ જલ્દી બહાર આવો ને તો તણાઈ જાઓ, ધાબળો મૂકી દો તમે. એ કે પણ ધાબળો ક્યાંથી મૂકવું? હા, ધાબળો મને મૂકતો. એટલે ઘણી વખત પરમાર્થના કાર્યનું આવું પણ થાય, પણ નહીં. આનું સંપૂર્ણ સૂત્ર સત્ય છે, સ્વમાં લીન રહેવું અને વધારેમાં વધારે જીવસૃષ્ટિને ફાયદા થાય એવા કાર્ય સહજમાં કરવા. કેવા? સહજમાં થાય તો કરવા. તમારા સૌનું કલ્યાણ થાય અને સૌ સારા કામ કરવાની ભાવના લઈને આવ્યા છો. રાજગૌર બ્રાહ્મણ યુવા સંઘ જે છે એની ભાવના ઉમદી છે. એમાં કોઈ પ્રમુખ નહીં, કોઈ મંત્રી નહીં, બધા સરખે માથે સુદામડા. હું એક સોરઠની રજદારમાં આવતું એમ તમે યુવાનો સરખે માથે સુદામડા જેવો સારા વિચારો આપવાનો પ્રયત્ન કર્યો. કાંઈક સમાજને તમે ઉપયોગી બધાને બનજો અને સમાજ પણ ઉન્નતિના શિખર ઉપર જાય એવી અમારી શુભકામના. બાપુ યુટ્યુબમાં પણ અત્યારે 200 ની આજુબાજુ લોકો લાઈવ જોઈ રહ્યા છે આપને, એમને પણ આપના આશીર્વાદ આપી દેજો બધા. એ પણ જરૂર જરૂર. જાણતા અજાણતા જ્યાં બેઠા હોય બધાની અમારા પ્રત્યે ભાવના છે. સમાજને કંઈક સારું આપવાનો પ્રયત્ન કરજો અને સમાજ વિકાસ તરફ જાય એવી પરમાત્માને પ્રાર્થના. સૌ સુખી થાવ, સૌ સમૃદ્ધ થાવ, સૌ આધ્યાત્મિક ભાવ કેળવો. હરિઓમ. હરિઓમ. બાપુ એક ટીમનો પરિચય અને એક અમે નાની અમથી એક ભેટ લાવ્યા છીએ, આપને આપવાની ઈચ્છા છે.